પેલા બે લઈ સર ચલો બેક ટુ પેવેલિયન. તમારા બધાનું અરસપરસ આડોશ પાડોશમાં જે ચર્ચા વિચારણા થઈ ગઈ હોય તો લેક્ચરની શરૂઆત કરી દઈએ આપણે સુપ્રભાતમ સાથે. બરાબર, ચલો. તો આપણે આની પહેલાં જે કંઈ પણ ચર્ચા કરી છે એ ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. અને મેં તમને પહેલાં પણ કીધું હતું કે તમે જ્યારે બી વાંચો ને ઘણા લોકોના પ્રશ્નો હોય છે, સાહેબ યાદ નથી રહેતું, રાઈટ હોય છે ને આવું, બરાબર. પણ આપણે છે ને આલુ ને ભાલું બંને એક સાથે ચાલુ આમ રાખીએ છીએ, માટે આપણે આલુ ને ભાલું અલગ રાખવાનું છે, બરાબર. અને આલુ જોડે ભાલું કેવી રીતે મેચ કરવું ને તમારે જાતે નક્કી કરવાનું, બરાબર. કેવી રીતે? જેમ કે મને નથી ખબર, મારે ખાલી તમને એક થોડુંક નોલેજ આપવાનું હતું સાહિત્યનું, આપણું જ્યાં સુધી પીપીટી રેડી થાય ત્યાં સુધી. એમાં મને ખાલી મેં તમને 4 પ્રશ્નો પૂછ્યા કે ભાઈ જ્ઞાનપીઠ પુરસ્કાર આપણે જે 4 ભક્તોનો મળ્યા એની આપણે ચર્ચા કરી, પણ મને એક શબ્દ દેખાઈ ગયો નિશ્ચિત. તો આપણે નિશ્ચિતમાં બી આપણે કથા કરી નાખી તો કથા એમણે એમ થાય ના થાય. કે અહીંયા અમે પણ જ્યારે વાંચ્યું હતું ત્યારે લિંક કર્યું હતું, બરાબર, કે ભાઈ શબ્દ છે તો શબ્દનું અમે છે ને પીએમ કરી નાખ્યું હતું, ખબર ને, પીએમ પોસ્ટમોર્ટમ, બરાબર છે. એટલે શબ્દ કોઈ આવે છે ને તો એમાં વિચારો તમે કે પરીક્ષામાં પ્રશ્ન કેવો ક્યાં પૂછાઈ શકે આના ઉપરથી. નિશ્ચિત થઈ ગયું એટલે મને ખબર પડી નિશ્ચિત ભાઈ મધ્યરાત્રિ થાય તો કદાચ વળી એક્ઝામ પૂછે ભાઈ મધ્યાહન છે, બરાબર, કદાચ કંઈ લિંક કરીને પૂછ લે ભાઈ વિરોધાર્થી આપો, બરાબર છે. કદાચ એનો સમાનાર્થી પૂછાઈ જાય કે ભાઈ નિશ્ચિત એટલે શું. ચલો એ બી નથી, એ જે એના કરતા હરતા છે એ પરીક્ષામાં પૂછાઈ જાય. પહેલાં એવું હતું કે જ્યારે સાહિત્યમાં જે બી કંઈ સારી એવી કૃતિ હોય ને, કંઈક બેસ્ટ કૃતિ જે સાહિત્યકારે લખી હોય ને એને પારિતોષિક મળતો હતો કે ભાઈ આ કૃતિ છે, આમાં ભાઈ ભક્તનું સારું કામ છે, ચલો એને આપણે એવોર્ડ આપી દો. ધીરે ધીરે આગળ જેમ જેમ સમય વધતો ગયો એમ બધાને એમ કહેવાય ને કે ઇન્ડિવિજ્યુઅલ આપતા હતા કે ભાઈ ચલો આને એક કોઈ પુસ્તક માટે આને એવોર્ડ આપી દીધો. પણ જ્યારે 2001ની સાલ આવે છે ને, કઈ સાલ? 2001ની સાલ. જે લોકોના જન્મ થયા છે એ લોકોને એવું હશે કે સાહેબ અમે આવ્યા અને ભૂકંપ આવ્યો. હે, ઘણા એવા હશે મિત્રો કે જેમની 2001ની સાલ હશે, પણ એવું ના સમજશો, બરાબર. પૃથ્વી પર આમ બી ઓલરેડી બહુ પાપ વધી ગયા છે, સ્વાભાવિક છે કે ધરતી હલવાની, ક્રોધિત થવાની, બરાબર છે. એટલે એવું નહીં સમજવાનું. ચલો, હા, જો હવે હું તમને કહું કે લિંક કેમનું થાય. જો મને 2001 સાલ આવી ગઈ, બરાબર. હવે આમાંથી હું બીજું કયું લિંક કરી શકું? પરીક્ષામાંની તારીખ પૂછાઈ શકે ભાઈ ભૂકંપ ક્યારે આવ્યો હતો? ના પૂછાય? પૂછાય ભાઈ, કેમ ના પૂછાય? કેમ કે ફેમસ દિવસ હતો, પૂછાય. 26 જાન્યુઆરી હતી ભાઈ, બરાબર. 26 જાન્યુઆરી 2001 ભૂકંપ આવ્યો હતો અને કચ્છમાં જે ભચાઉમાં જે બહુ ભારે નુકસાન થયું હતું એના અવશેષ જે બી કંઈ રોડા છે, યુ નો અબાઉટ રોડા, પાર્ટ ઓફ ઈટ. ઈટનો શું કહેવાય ભાઈ? હા, ઈટના ટુકડા આવે ને જે એનો રોડા કહેવાય, બરાબર ને. આપણો છંદ બી છે પાછો, બરાબર. 24 માત્રાનો છંદ બી છે, રોડા છે, બરાબર. એમાં પહેલાં 11 માત્રા, પછી 13 માત્રા, ઘણું બધું આવે છે, આપણે એમાં હાલ નથી જોવું, બરાબર. તો એના જે રોડા અને જે ઢેખાડા બધું હતું ને એ સાયન્સ સિટીમાં સંગ્રહાયેલું છે, ક્યારેક જજો, બરાબર. એ પથરા એમને મૂકેલા, ભાઈ જો આ પથરો પડ્યો તો તૂટીને કે, બરાબર. એ સાયન્સ સિટીમાં હજુ બી એ લોકોએ મૂકેલું છે. જ્યારે બી જવાની ઈચ્છા થાય ને કે સાયન્સ સિટી જવું છે, લાવો કે આજે કંઈક તોફાની કરીએ, તો ખરેખર તોફાની થશે. પર પર્સન 10,000 થશે જો તમારે બધું ફરવું છે ને તો, રાઈટ. કોઈ ગયેલું છે? હા, પર પર્સન 10,000ની ગણતરી રાખવાની. તમારે સંપૂર્ણ સાયન્સ સિટી ફરવું છે તો. બાકી તો મારા સર કહેતા હતા કે છોકરીઓને તો ખાસ કે તમારા સર કે છોકરીઓ ખાસ કે જ્યારે આપણે સ્કૂલમાં પ્રવાસ લઈ જાય ને તો જવાનું, ના નહીં પાડવાનું, પૈસાની અરેન્જમેન્ટ કરી લેવાની. સાહેબ મેં પૂછ્યું સાહેબ કેમ? કે મારા જેવો કોઈનો પતિ મળી ગયો તો મેં મારા વાઈફને કીધું હતું, મારા સર કહેતા હતા કે ભાવનગરના બધા થિયેટર તમને બતાવીશ, આફ્ટર મેરેજ કમ્પ્લેન આવી કે તમે પિક્ચર જોવા લઈ જ જતા નથી. તમે તો કીધું હતું
તો કે ગાંડી ફ્લેશબેકમાં જા, મેં કીધું હતું કે ભાવનગરના બધા થિયેટર બતાવીશ, પણ એમ નહોતું કીધું કે અંદર લઈ જઈશ. બરાબર. એટલે અત્યારે હાલ જે બી ઉંમર છે કે કંઈ બી છે, અમુક ઘણાના મેરેજ થઈ ગયા છે, કદાચ આ લાઈવ હકીકત અમુક લોકોને એપ્લિકેબલ થતી બી હશે, પણ આ બધું જોઈ લેવાનું. પછી નથી સમય મળતો, આપણે કહીએ કે પછી કરીશું, પછી નથી મળતો ભાઈ સમય. બરાબર. તો આપણે ભૂકંપમાં હતા, તો 2001 26 જાન્યુઆરી 2001 આપણે તારીખ યાદ રાખવાની. બરાબર. કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય. અને આ 2001માં રાજેન્દ્ર કેશવ શાહ, જેને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આપણે એની ચર્ચા પછી કરીશું. બરાબર. પણ 2001 આવી ગયું એટલે મેં તમને જણાવી દીધું. બરાબર. રાજેન્દ્ર કેશવ શાહ આવે ને એટલે મને એનો બીજો એક પ્રશ્ન યાદ આવે. જો આ બધા મને આ ભૂસું જે ભરેલું છે ને એ બહાર આવે આવી રીતે. આ ભાઈને જોયે ને મને તરત એમનું ઉપનામ યાદ આવે. પરીક્ષામાં પૂછાય કે આ ભાઈનું ઉપનામ શું છે. ચોપડીમાં બધું જ પડ્યું છે. બરાબર. પણ આપણને અમુક ટાઈમ એ જ ખબર નથી પડી કે ચોપડી. જ્યારે ખબર પડે ને ત્યારે આપણે હોધમોધ કરીએ કે આજે આ વાંચવાનું છે, એટલે આપણે શોધખોળ ચાલુ કરી દઈએ ક્યાં હશે. બરાબર. એટલે કહેવાનો મતલબ કે ચોપડીમાં તો બધું જ પડ્યું છે, આપણે મગજમાં ઉતારવાનું છે. બરાબર. અને આ એમને એવું લિંક કરવાનું. રાજેન્દ્ર કેશવ શાહ, તેનું ઉપનામ છે રામ વૃંદાવની. શું છે? રામ વૃંદાવની. ચલો આપણે આપણા મૂળ ટૉપિક પર આવી જઈએ કે ભાઈ ગુજરાતી ભાષાએ આટલું કહેવાય ને કે પ્રગતિ કરી છે, તો એમ થઈ ગઈ. આપણે બી પોતાને આપણે જાત કહેવાય ને કે કંઈક સેલ્ફ ડેવલપમેન્ટ કંઈક વિચારીએ કે ભાઈ મારે કંઈક કરવું છે, મારે કંઈક શીખવું છે, મારે કંઈક બનવું છે, તો આપણે એના પાછળ કંઈક તો પ્રયત્નો કરીએ છીએ ને. કાં તો આપણું રીડિંગ વધારી દઈએ, કાં તો જે સક્સેસ વ્યક્તિ હોય એની જોડે આપણે ગાઈડન્સ લેવા જતા રહીએ. બરાબર. આવું કંઈ કરીએ ને. તો આમાં બી જ્યારે ગુજરાતી સાહિત્યની આપણે જ્યારે વાત કરીએ, ગુજરાતી ભાષાની વાત કરીએ, બરાબર, તો ગુજરાતી ભાષાના ઉદ્ભવની આપણે ચર્ચા કરી દીધી હતી. યાદ છે? ગુજરાતી ભાષાનો ઉદ્ભવ એની આપણે ચર્ચા કરી હતી પહેલાં લેક્ચરમાં, બહુ પહેલાં. એમાં કેવી રીતે એનું ઉત્ક્રાંતિ થઈ. બરાબર. પણ ભૂતકાળમાં જ્યારે આપણે ડોક્યુ કરીએ ને તો ખબર પડે કે ભાઈ ગુજરાતી ભાષાને એટલું બધું માન એટલે ઇજ્જત આપવામાં નથી આવતી. બરાબર. પછી આપણે સાહિત્યમાં બરાબર છે કે ગુજરાતીમાં બી ખાસ કરીને આને પ્રભુત્વ આપનાર વ્યક્તિઓના જન્મ થયા. બરાબર. આના ક્ષેત્રે ખેડાણ ચાલુ થયા કે ભાઈ ગુજરાતી ભાષા મહાન છે અને મહાન રહેશે, પણ એની પાછળ એક એવા મહાન કવિ, બરાબર, જેને આખ્યાન નામ કહેવાય ને કે ભાઈ શિરોમણી કહેવામાં આવે છે, એ આવે છે. કોણ છે એનું નામ? આખ્યાન શિરોમણી. મસ્ત આમ માટીની ગાગર લઈને વગાડે ને આખ્યાનની કથા કરે. બોલો. અને એમણે પછી પ્રતિજ્ઞા લીધી ભાઈએ કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને યોગ્ય માન નહીં મળે, બરાબર, ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. બરાબર. ઘણા એવા સારા સારા આખ્યાન એમણે રચ્યા છે, ગાયા પણ છે, કથા પણ કરતા હતા. વડોદરામાં જન્મ થયો હતો એમનો. બરાબર. વડોદરામાં જન્મ થયો હતો એમનો. પ્રેમાનંદ. શું નામ છે? પ્રેમાનંદ, જેને માણભટ્ટ પણ કહેવામાં આવે છે. કેમ કે પેલો માણ જે આવે ને, જે માટીની ગાગર, એ વગાડીને પછી કથા કરતા હતા, માણભટ્ટ. ઓકે. અને આખ્યાન શિરોમણી કહેવામાં આવે છે. હવે આખ્યાન શિરોમણી અલગ છે અને આખ્યાનના પિતા અલગ છે પાછું. બરાબર છે. આખ્યાનના પિતા પૂછાય તો ભાલણ આવે. કોણ આવે? ભાલણ. કે પહેલું એમણે આખ્યાન લખ્યું હતું. પેલા ભાઈ આખ્યાનમાં આગળ વધી ગયા, પણ પેલા ભાઈએ શરૂઆત કરી હતી, માટે એના આખ્યાનના પિતા કહેવામાં આવે છે. અને પેલા આખ્યાન શિરોમણી છે. ઓકે. તો એ જે ભક્તો આવે એમણે ગુજરાતી ભાષાને માન કે એમને સન્માન આપવા માટે એ લોકોએ પ્રયત્નો કર્યા. આ પ્રયત્નોમાંનું જ એક પરિબળ છે કે ગુજરાતી સાહિત્યની અમુક સંસ્થાઓ જે પરીક્ષામાં આના અમુક ટાઈમે બેઠા પ્રશ્નો પૂછાઈ જાય કે ભાઈ આ સંસ્થા છે ક્યારે સ્થપાઈ, ક્યાં આવેલી છે, ભાઈ આનું કંઈ સામયિક, માસિક, ત્રિમાસિક આવું કંઈક બહાર પડે છે, તો ભાઈ હા પડે છે. તો એની સંસ્થાના નામ પૂછાય છે. બરાબર. તમને એમ પૂછી લે, ચલો અચાનક એમ પૂછી લે કે ભાઈ આપણો સાર્ધ જોડણી કોર્સ છે, ખબર ના આવું કંઈક હોય છે એવું. મેં તમને એક એડવાઇસ આપી હતી કે મોબાઈલમાં ગેમ નહીં હોય તો ચાલશે. બરાબર. ફાલતુ એપ્લિકેશન નહીં હોય તો ચાલશે, પણ તમારા મોબાઈલમાં સાર્થ જોડણી કોર્સ એપ્લિકેશન હોવી જોઈએ.
બ્લુ કલરનો, લાઇટ બ્લુ કલરનો સિમ્બોલ આવે છે, બરાબર. એ મેં એક વસ્તુ એ કીધી હતી. બીજી વસ્તુ મેં તમને એ કીધી કે સાર્વજનિક કોષમાં અમુક શબ્દો નથી મળતા ને, એ તમને ભગવત ગોમંડળની સાઇટ પર મળશે. આવું કહ્યું હતું મેં તમને. ભગવત ગોમંડળ જે એક સાઇટ તમે સર્ચ કરશો, બરાબર, એને છે ને ડેસ્કટોપ પર મૂકી દેવાનું તમારા મોબાઈલના, કે ગમે ત્યારે કોઈ શબ્દ દેખાય ને તો ક્લિક કરીને સર્ચ કરી દેવાનું, બરાબર. એક ઇંગ્લિશ ડિક્શનરીની મેં વાત કરી હતી, મેકટેપ, યાદ છે? મેકટેપ, મેકટેપ, બરાબર. કંઈક સિમ્બોલ કંઈક આવો આવશે, અંદર કંઈ એમ આવો કંઈક દોરેલું હશે, સમથિંગ કંઈ બી, બરાબર. એમાં તમે જે કંઈ પણ સ્પેલિંગ નાખો છો ને, એનું ચિત્ર સાથે રજૂઆત આવે છે, એનું ઓટોમેટિક સેન્ટેન્સ બનીને આવે છે. તમારે એનું સેન્ટેન્સ સર્ચ કરવાની જરૂર નથી. પ્લસ એન્ટોનિમ સિનોનિમ સાથે જોડે જોડે આવી જશે. કોના માટે? આ કોના માટે આ બધી આ પ્રચાર હું કેમ કરી રહ્યો છું? મને શું આ કમિશન આપે છે એપ્લિકેશનવાળા? નથી આપતા ભાઈ, મને કંઈ લેવા દેવા નથી આનાથી. પણ જ્યારે મને તકલીફ પડે છે ને ત્યારે હું આ મિત્રોનો સહારો લઉં છું. આ મિત્રો જ છે અમારા. જ્યારે બી કંઈ સમસ્યા આવે છે, કોઈ સ્પેલિંગ ખબર નથી, અમુક ટાઈમે શું હોય કે ભાઈ આપણને શબ્દ ખબર પડી જાય ને, પણ આપણે શબ્દ છે શું એ જ ખબર ના હોય, બરાબર. તમે લખી દીધું મેનેજમેન્ટ, એવો કંઈ શબ્દ લખી દીધો, તો એમાં તમે લખશો ને મેનેજમેન્ટ, તો લોકો જે મેનેજ કરતા હોય એનો ચિત્ર આવી જશે, કંઈક એવું કંઈક આવી જશે, એની જે સેન્ટેન્સ આવી જશે. તો એ આપણા માટે બહુ સારી બાબત છે. ઇંગ્લિશમાં પેલા રટ્ટા મારો એના કરતાં આવું કંઈક ચિત્રાત્મક રજૂઆત તમે જુઓ ને તો વધારે સારું રહેશે. ઓકે, તો મેં તમને 3 વસ્તુ કીધું એ જરા કરી નાખજો, બરાબર. પછી એવું ના થાય કે પછી મારે ઓચિંતા જ કહેવાય ને, રેડ પાડવી પડે દરેકના મોબાઈલ ચેક કરવાની. ભાઈ એપ્લિકેશન છે, યુઝ કરો છો, હા, પછી કાંઈ આમ શોપીસમાં મૂકી નહીં રાખે ને ઉપયોગ બી કરવાનો પાછો, બરાબર. ચલો આપણે આવી જઈએ કે ભાઈ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ. પહેલી સંસ્થા છે ભાઈ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. કઈ સંસ્થા છે ભાઈ? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. હાલમાં એનું નામ શું છે ભાઈ? ગુજરાત વિદ્યાસભા. હાલમાં શું નામ છે ભાઈ એનું? ગુજરાત વિદ્યાસભા. ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. હવે આનું શું યોગદાન છે, કોણે સ્થાપના કરી, એ એક્ઝામમાં પૂછાય, બરાબર. એક્ઝામમાં એવું પૂછાય કે ભાઈ ભૂતકાળમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરીકે ઓળખાતી સંસ્થા વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તમને જે ઓપ્શન આપેલા ગુજરાત સાહિત્ય પરિષદ, વિદ્યાસભા, વિધાનસભા આપી દે, કંઈ બી આપી દે, તો તમને ખબર હોવી જોઈએ કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે એ હાલ વિદ્યાસભા તરીકે ઓળખાય છે. ઓકે, પ્રશ્ન આવા પૂછાય છે. ચલો જોઈએ આપણે આમાં. ભાઈ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે ગુજરાતી સાહિત્ય, બરાબર છે, ભાષા અને સાહિત્યના વિકાસ માટેનું કાર્ય કરે છે, અને કે સૌથી જૂની સંસ્થા છે ભાઈ. સાહિત્ય અને જે ભાષાનો જે વિકાસ માટે જો કોઈ ઉત્તમ કામ કરતું હોય તો એ વર્નાક્યુલર સોસાયટી છે. મેં હમણાં વાત કરી હતી કે ભાઈ આપણે ગુજરાતી ભાષા અત્યારે આટલી આગળ પડતી છે તો એમને એમ નથી. આપણે ઘણા એવા ગુજરાતી શબ્દો છે જેનું ઇંગ્લિશ પોસિબલ જ નથી, શક્ય જ નથી, બરાબર. એમાં જે બ્રિટિશ લોકોએ છે, આપણી જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે, એ લોકો બેઠા આપણે શબ્દો એમણે ઉપાડીને મૂકી દીધા એની અંદર, બરાબર. જેમ કે હમણાં એક શબ્દ ચર્ચામાં હતો, તો ખાસો સમય થઈ ગયો, પાપડ. પાપડનું કોઈ ઇંગ્લિશ નથી ભાઈ, એ લોકોએ એમણે જ મૂકી દીધું, પાપડ એટલે પાપડ જ થાય, બસ. ગુજરાતી આપણો શબ્દ એમાં કંઈ પરિવર્તન નહીં આવે, બરાબર. તો એમાં ઘણા એવા શબ્દો છે કે લોકો બેઠા લઈ લીધા આપણા ગુજરાતીમાંથી, કેમ કે એનું શક્ય જ નથી ભાઈ, ગુજરાતી કરવું શક્ય નથી. તો આ બધું આ સંસ્થાઓના કારણે, બરાબર છે. ચલો ઓકે. ઈસ્ટ ઇન્ડિયાના પ્રતિનિધિ ભાઈ, પ્રતિનિધિ કેમ આની પર મેં રાઉન્ડ કર્યું? મારે આગળ વધવાનું હતું, મારે અહીંયા આવીને જ અટકી ગયું. તો પ્રતિનિધિ ભાઈ જોડણી પૂછાય છે એક્ઝામમાં, પ્રતિનિધિની જોડણી એક્ઝામમાં પૂછાય છે. 3 હસ્વઈ. કેવા? 3 હસ્વઈ. હવે તો આપણે તો રસોઈ કરીને નાખીને આપણે શું કહેવાય, પેલા લોકો ભાષાને આગળ લાવવા માટે પ્રયત્નો કર્યા અને આપણે એના છે ને અધોગતિ તરફ ધક્કો મારી રહ્યા છીએ. હસ્વઈ દીર્ઘઈ, એટલે હસ્વઈ છે અને દીર્ઘઈ છે, હસ્વઈ દીર્ઘઈ નહીં, બરાબર. તો આ 3 કેવા છે ભાઈ? હસ્વઈ. તમે જેટલું સ્પષ્ટ બોલશો ને
એટલું તમારા માટે સારું છે, તમારા લખાણ માટે બી સારું છે. મેં તમને વાત કરી હતી કે અમુક ટાઈમે આપણે જેવું બોલીએ ને એવું લખતા હોઈએ છીએ. કરો છો ને આવો? કરીએ છીએ આપણે. મને ખબર છે, મેં ઘણા પેપર ચેક કરું છું. મને આમ એવું લાગે કે આ ખરેખર શું વાતાવરણ મળ્યું છે છોકરાને. બરાબર, ક્યારેક એના પર વિશેષ ચર્ચા કરીશું આપણે. ભાઈ, ઈસ્ટ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે અમદાવાદમાં આવેલા ફાર્બસ સાહેબે કવિ કોની? દલપતરામની મદદથી 26 ડિસેમ્બર 1848ના રોજ વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. બરાબર. હવે જ્યારે દલપતરામ આવે ને ત્યારે આપણી ગાડી પાછી સ્ટોપ થઈ જાય. બરાબર. દલપતરામ આવે પહેલાં તો એમ થાય કે ભાઈ દલપતરામને આપણે કંઈક એક ઉપમા આપેલી છે. બરાબર છે. દલપતરામની આગળ એક શબ્દ મુકાય છે. કયો મુકાય છે? અહીંયા તો સાહેબ કવિ જ મુકાય ને, બીજું અમે બીજું કંઈ ના મૂકી શકીએ. બરાબર. પણ કવિમાં બી કંઈક વધારે પડતું છે આમનું. બરાબર. આમને જેને શીઘ્ર કવિ તરીકે ઓળખવામાં આવે છે. ખબર શીઘ્ર કવિ એટલે શું? ઘણા છોકરાઓની કે છોકરીઓની એવી આદત હશે કે કોઈ ઘટના જોવે ને તો એના પર ગીત બનાવી દે. ઘણાની એવી આદત હોય છે કે આમ ખબર નહીં ગુનગુનાવતા ત્યાં ગીત બની જાય. ભલે એના લય, સુર, તાલ અસ્ત વ્યસ્ત હોય તો બની જાય, મજા આવે એમ. બરાબર. આપણે એમાં નથી પડતા. પણ આમની વાત કરું ને હું તો જ્યારે ફાર્બસ સાહેબ જ્યારે અમદાવાદમાં આવે છે, જ્યારે આ ભાઈ સુરેન્દ્રનગરમાં હોય છે, વઢવાણમાં હોય છે, બરાબર, ત્યારે આ જે સાહેબ છે ફાર્બસ સાહેબ એ આમની ઘણા એવા વખાણ સાંભળે છે દલપતરામના કે ભાઈ ગુજરાતી સાહિત્યમાં જો તમારે કંઈક નવું જાણવું હોય ને તો આ ભક્તને જ મળો, બાકી આનાથી વિશેષ કોઈ એવું વ્યક્તિ નથી કે જે તમને સારું એવું નોલેજ આપી શકે. અને આ બી પાછા કેવા ગુજરાતી ભાષાને લઈને એટલા બધા આમ એ થઈ ગયા હતા કે મારે ગુજરાતી ભાષા ક્ષેત્રે કંઈક કરવું છે, આગવું પ્રદાન આપવું છે. બરાબર. આપણી ભાષા એમને આટલી બધી ગમી ગઈ હતી. બરાબર. તો માટે ઉત્સુકતા, બરાબર, જિજ્ઞાસા, એના કારણે આ શું કહેવાય કે એક કહે છે વાત કે ભાઈ મારે એવા વ્યક્તિને તમે ખાલી મુલાકાત કરાવો કે જે મને આમાં કંઈ વિશેષ નોલેજ આપી શકે. ત્યારે બધાના મોઢે આ નામ હોય છે, દલપતરામને મળો તમે. દલપતરામને કહેવામાં આવે છે ત્યારે તો ફોન તો હતા ને કે દલપત આવી ગયા એમ તો કહેવાય નહીં ને. એટલે સાહેબ મળવા માગે છે તો ચિઠ્ઠી કે તાર મારફતે આમને સંદેશો મોકલવામાં આવે છે. પછી આ જ્યારે મળવા આવે છે તો જ્યારે લીંબડી સુરેન્દ્રનગરથી લઈને જ્યારે અમદાવાદમાં આવતા હોય ત્યારે લીંબડી જે વિસ્તાર છે, વઢવાણની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં કંઈક પીપળાનું ઝાડ હોય છે. બરાબર. ત્યાં તો એવું હતું ને કે ભાઈ આ બેઠા બસમાં સીધા ત્યાં પહોંચી ગયા. અમુક ટાઈમ પદયાત્રા કરવી પડે, અમને રથમાં બેસીને કે ગાડામાં એ રીતે બેસીને આવવું પડે. ત્યારે તો મુસાફરી થતી હતી. તો ત્યારે પીપળાના ઝાડ નીચે આ ભાઈ ઉનાળાના સમયમાં આરામ કરવા બેસે છે. અને પીપળાની ઝાડની જે ઠંડક, એની આજુબાજુનું વાતાવરણ આ જોઈને ભાઈ એટલા પ્રભાવિત થઈ જાય. બરાબર. એટલા પ્રભાવિત થઈ જાય ને તો પીપળા ઉપર કવિતા લખી દીધી આ ભાઈએ. રસ્તામાં જ કવિતા લખી દીધી. બરાબર. અને પ્રથમ જે આપણી કવિતા ગુજરાતી સાહિત્યમાં બાપાની પીપળ. બરાબર છે. કદાચ તમે વાંચ્યું હોય કે બાપાની પીપળ કોની છે ભાઈ? તો દલપતરામે લખી છે. ક્યારે લખી છે? તો ફાર્બસ સાહેબને જ્યારે મળવા પહેલી વખત અમદાવાદ આવતા હોય છે ત્યારે રસ્તામાં લખે છે કે બાપાની પીપળ. બરાબર. આવી રીતે તમે લિંક કરશો ને તો મજા આવશે વાંચવા. અમુક લોકો સાહિત્યને બોરિંગ તરીકે, એક બોરિંગ સબ્જેક્ટ તરીકે લે છે. અને મને સાહિત્ય બહુ ગમે છે. બરાબર છે. એક કવિએ કીધું છે કે મને છે ને ગુજરાતી ભાષા ગમે છે. કેમ? કેમ કે હું મારી બાને બા કહી શકું છું. બરાબર છે. મને ગુજરાતી ભાષા ગમે છે, મને માન છે એના પ્રત્યે, કેમ કે હું મારી બાને બા કહી શકું છું. અને અત્યારે મામી હોય, કાકી હોય, ફઈ હોય, ગમે તે હોય, આંટી. અમુક ટાઈમે આપણી સગી કાકી કન્ફ્યુઝ હોય કે આને મને બોલાય કે પેલા, કેમ કે આંટી એટલે કાકી થાય. બરાબર. પણ આપણે ગુજરાતી ભાષા મહાન છે. આને ક્યારેક તમને નાના એવા જોક્સ કહીશ, આના ઘણા બધા એવા છે, પણ અત્યારે હાલ આપણી પાસે ટાઈમ નથી. ચલો. 26 ડિસેમ્બર 1848. બરાબર. અને આ સંસ્થા પાછળ જો કોઈ વિશેષ કોઈ ફાળો આપ્યો હોય તો આ બે ભક્તોનો છે, ફાર્બસ સાહેબ અને દલપતરામ. બરાબર. ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી. બરાબર છે. આ વાક્ય યાદ રાખજો. ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી કોણ? ભાઈ ફાર્બસ સાહેબ. એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી કોણ હતો? તો ભાઈ ફાર્બસ.
ઓકે, તો આ બંનેના પ્રયત્નોથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ? ઓકે, ચલો. અને આ પછી મિત્ર બન્યા ભાઈ ફાર્બર સાહેબના મિત્ર જ્યારે મળ્યા. બાકી એ વખતે વાઈફાઈ કે લાઈફાઈ હતું નહીં કે ઓનલાઈન મળી ગયા મિત્ર. જ્યારે મળ્યા, આમનું વ્યક્તિત્વ ગમ્યું, પછી મિત્રો થયા. ઓકે, અને આ જોઈ લો, બરાબર છે, આ ફાર્બર સાહેબ છે. દલપતરામનો નહીં, કોઈ દલપતરામ ના સમજતો. હા, ચલો આગળ વધીએ. ઈસવીસન 1849માં ભાઈ વર્તમાન પણ નહીં, જો એ જે ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી જે પ્રાકૃતનું અભ્રંશ થઈને પછી થયું આપણું ગુજરાતી ભાષા, બરાબર. ત્યારે જો જ્યારે તમે જૂના કદાચ કોઈ પુસ્તકો જોશો ને તો તમને એકદમ તોછડી ભાષા દેખાશે. આમ એટલું કંઈ શુદ્ધતા હતી નહીં, બરાબર. એ લોકો આવી રીતે કે જેમ તળપદા શબ્દો બોલતા હોય ને, એ વખતે જ આવું જ કંઈક આવ્યું હતું કે વર્તમાન તો આપણે અત્યારે કહીએ છીએ, પણ એ સમયનું વર્તમાન નામાં એક સાપ્તાહિક શરૂ કર્યું હતું. કઈ સંસ્થા દ્વારા? તો વર્નાક્યુલર સોસાયટી. એણે વર્તમાન નામનું જે સાપ્તાહિક, જો આમાં બી લોચા થાય કે ભાઈ વર્તમાન સાપ્તાહિક હતું કે સામાયિક હતું કે માસિક હતું કે ત્રિમાસિક હતું, બરાબર, પખવાડિયું હતું, બરાબર, આવા પ્રશ્નો પૂછાય છે. તો આ જે વર્તમાન છે ભાઈ એ સાપ્તાહિક એટલે અઠવાડિયા પછી પ્રગટ થાય ને છે, બરાબર, એને સાપ્તાહિક કહેવાય. પખવાડિયું એટલે 15 દિવસ. ચલો, ઈસવીસન 1850માં બુદ્ધિ પ્રકાશ ચોપાનિયું શરૂ કર્યું ભાઈ. 4 પેજનું એક હોય, એક પેમ્પલેટ ટાઈપનું 4 પેજનું, એને ચોપાનિયું કહેવાય. 4 પેજમાં અમુક માહિતી છાપી દીધી હોય, બરાબર. તો ભાઈ 1850માં બુદ્ધિ પ્રકાશ નામનું ચોપાનિયું. બુદ્ધિ પ્રકાશ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્યિક સામાયિક મનાય છે, સૌથી જૂનું, બરાબર. સ્વાભાવિક છે ભાઈ, 1848માં સ્થાપના થઈ હતી, એ પછી જે બી કંઈ કાર્ય કરે જૂનું જ હોવાનું, બરાબર છે. તો કયું હતું કે બુદ્ધિ પ્રકાશ નામનું ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્યિક સામાયિક મનાય છે, બરાબર. તો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ બુદ્ધિ પ્રકાશ જે છે સામાયિક એ કઈ સંસ્થા દ્વારા પ્રગટ થાય છે? પ્રશ્ન આવો પૂછાય, બરાબર. સાલ આપણે જવા દો, સાલ તો કદાચ રેર કેસમાં પૂછાય કે કઈ સાલમાં પ્રસ્તુત થયું, પણ જૂનું છે, પહેલું છે, એટલે સ્વાભાવિક છે સાલ પણ પૂછાય છે, બરાબર. તો ભાઈ બુદ્ધિ પ્રકાશ નામનું જે સામાયિક છે, બરાબર, તો એ કઈ સંસ્થા છે? આપણી વર્નાક્યુલર સોસાયટી દ્વારા, બરાબર. કયું ચોપાનિયું છે ભાઈ? બુદ્ધિ પ્રકાશ. સાપ્તાહિક કયું હતું? વર્તમાન. કોણે સંસ્થા સ્થાપી છે? ફાર્બસે, પણ કોની મદદથી? તો દલપતરામની મદદથી, બરાબર છે. આટલું યાદ રાખવાનું છે. ચલો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થાએ એટલે કે સ્થાપેલી નેટિવ લાઇબ્રેરી કેટલા લોકો જોયેલી છે ભાઈ? નેટિવ લાઇબ્રેરી જે અત્યારે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાય છે, આ નેટિવ લાઇબ્રેરી કેટલા લોકોએ જોઈ છે? કેટલા લોકો આમ દિલથી કહે કે અમે અમદાવાદી, દિલથી અમદાવાદી, એમ કે નહીં ભાઈ હું અમદાવાદમાં જ છું ને હું અમદાવાદી જ છું, બરાબર. રિક્ષાનું ભાડું 5 રૂપિયા થતું હોય તો 6 રૂપિયા ના આપો તો ના જ આપો, એવા કોઈ? કેટલા લોકોનો જન્મ અમદાવાદમાં થયો છે? ચલો, હું પણ અમદાવાદમાં જ છું. ઓકે. કેટલા લોકો, જો કે બહેનો તો ગયા જ હશે, લાલ દરવાજાની મુલાકાત લીધી હશે, ભદ્રનો કિલ્લો લીધી ને? ભદ્રના કિલ્લાની મુલાકાત, જય ભદ્રકાલી માતા, હા, બરાબર, લીધી ને? ઓકે. અમુક ટાઈમે ત્યાં છે ને ખૂણામાં એક હાથી ઊભેલો હોય છે, જીવતો, એને પેલા કેળા ખવડાવતા હોય, હા, જીવતો. આ બાજુ ભદ્રકાલી માતાનું જે મંદિર છે ને એની આ બાજુ જે એક દુકાન જેવું એક છે બિલ્ડિંગ, બરાબર, તો એ જ છે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ભાઈ લાઇબ્રેરી. હા, ભદ્રના કિલ્લાની એ જે ભદ્રનું જે આપણે માતાજીનું મંદિર છે એ જ લાઇનમાં જે આ બાજુ નહીં બધા એક નાની બિલ્ડિંગ છે એ જ ભાઈ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર. ક્યારેક જાઓ તો જોજો બોર્ડ કે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. ઘણા લોકો સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હશે, લીધી ને સાહેબ? કુકર્મે લેવી પડી હશે, બાકી ઈચ્છા તો હોતી નથી અમારી, બરાબર, પણ લીધી હશે. કેટલા લોકો એમનું જે હોસ્પિટલ છે, બરાબર, એ મુખ્ય એનું નામ શું છે એ જોયું? આપણે તો સિવિલ હોસ્પિટલ જઈએ છીએ, પણ સિવિલ હોસ્પિટલનું ભાઈ મૂળ નામ છે
હા રાઈટ, હઠીસિંહ પ્રેમાભાઈ, બરાબર. રેવન્યુ તલાટી બિન સચિવાલય, બરાબર, 2016 એ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો. ત્યારે અમે બધા ભલે માથામાં જુઓ નથી પણ ખંજવાળ્યું હતું કે આવું બી પૂછાય, બરાબર. એટલે આ એટલા માટે કહું છું કે ઘણા ભક્તોના મગજમાં એવું કેવું એક ગાંઠ એવી વળી ગઈ છે, બરાબર, કે આવું તો ના પૂછાય, ધીસ ઇઝ આઉટ ઓફ સિલેબસ છે, બરાબર છે, આ બધું ના પૂછાય. ભાઈ કંઈ પણ પૂછાય, પરીક્ષા છે, અને પરીક્ષા તમને પાસ કરવા માટે નથી લેતા. શાના માટે લે છે? તમને નપાસ કરવા માટે લે છે. કેમ કે લાખો કરોડો બેરોજગાર છે, એમાંથી તમારે લોકોને ધક્કા મારીને તમારે ખુરશીએ બેસવાનું છે. પેલા કહે છે ને, પેલો આઈસી 3 ઇડિયટમાં કહે છે ને કે એ વહી અંડે જેનો બરાબર ધક્કે મારે કે તમને ગિરા દઈએ, બરાબર. તો એવી રીતે જ આપણે સીટ લેવાની છે. કોમ્પિટિશન ટફ છે એટલે એવું નહીં સમજવાનું આ પૂછાય ને આ ના પૂછે, તમારે નક્કી નથી કરવાનું. અમે જે અહીંયાથી કહીએ ને કે આ પૂછાય તો પૂછાય જ, પછી ના પૂછે તો ઓબ્જેક્શન નહીં ઉઠાવવાનું. એટલે તમે કીધું હતું ને, એટલે ભાઈ અમને પૂછીને પ્રશ્નો સેટ નથી થતા, બરાબર, પણ અમને ખબર છે, જૂના અનુભવો છે, એ પરથી અમે કહેતા હોઈએ છીએ, બરાબર છે. ચલો, તો નેટિવ લાઇબ્રેરી એવો જોજો ભાઈ, હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. તમારે કોઈ બી સરકારી પુસ્તક લેવું હોય ને, સરકારી એટલે કે કોઈ સરકારી જે અધિનિયમો હોય, બરાબર છે, મહેસૂલના જે નિયમો છે, આ છે તે છે, તો ત્યાં તમને અમુક કોપી તમને પરચેસ કરી શકો ત્યાં જઈને. સરકારી પુસ્તકો, બરાબર છે, તમારે ત્યાંથી લેવું તો લઈ શકો. તો ભાઈ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ, ભાઈ એનું સંચાલન બી આ સંસ્થા દ્વારા થતું, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, આના દ્વારા જ એમની સ્થાપના થઈ છે. ઓકે, આ સોસાયટી દ્વારા ભોગીલાલ જયસિંહભાઈ વિદ્યાભવન, જેને આપણે કહીએ છીએ ભોજે, કહીએ ને ભોજે વિદ્યાભવન, ભોજે, તો ભોજેનું નામ ખબર હોવી જોઈએ કે આ ભોજે છે શું, તો ભોગીલાલ જયસિંહભાઈ વિદ્યાભવનની સ્થાપના થઈ, બરાબર. મુખ્ય કઈ સંસ્થા છે? વર્નાક્યુલર સોસાયટી. આ એના દ્વારા જ આ બધી સંસ્થાઓની સ્થાપના થઈ. ચલો, દેશને સ્વતંત્રતા મળ્યા પશ્ચાત ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ગુજરાત વિદ્યાસભા નામ મળ્યું. ગુજરાત વિદ્યાસભા, પહેલાંની જે વિદ્યા આપણે શું કહેવાય વર્નાક્યુલર સોસાયટી હતી, એ આપણે જ્યારે દેશ આઝાદ થઈ ગયો પછી એનું નામ બદલાઈ ગયું, બરાબર, ગુજરાત વિદ્યાસભા. વિધાનસભા ઓપ્શનમાં હશે તો ટીક કરતા પહેલાં છે ને ચેક કરી લેવું, વાંચી લેવું કે વિદ્યાસભા કરવું છે કે વિધાનસભા કરવું છે. તમારે એક શબ્દના લીધે તમારો જે જવાબ છે ખોટો પડી શકે છે. ઓકે, ચલો, ગુજરાત સાહિત્ય સભા, પેલું શું હતું? વિદ્યાસભા હતું. આ શું છે? સાહિત્ય સભા. ક્યાં આવેલું છે? અમદાવાદમાં. બે સંસ્થા છે, એની સ્થાપના, એના સ્થાપક રણજીતભાઈ એટલે કે રણજીતરામ વાવભાઈ મહેતા. રણજીતરામ વાવભાઈ મહેતા, આ ભાઈનું પણ એટલું જ યોગદાન છે જેટલું આગળના જે બી કવિ થઈ ગયા એ લોકોનું છે, બરાબર. સાહિત્ય ક્ષેત્રે જો કોઈ સારી એવી સંસ્થાઓની સ્થાપના કરી હોય અને યોગદાન સારું આપ્યું હોય અને પ્રભુત્વ આપવામાં સૌથી વધારે મદદ કરી હોય તો એ રણજીતભાઈ વાવભાઈ મહેતા છે. ઈસવીસન 1898માં અમદાવાદ ખાતે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન સંસ્થાની સ્થાપના કરી હતી. એનું જે મૂળ નામ હતું, આપણે હાલ શું જોયું? સાહિત્ય સભા, બરાબર. એનું જે મૂળ નામ કંઈક આવું હતું કે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન, એનું મૂળ નામ હતું. જે ઈસવીસન 1904માં ગુજરાત સાહિત્ય સભા, પહેલાં નામ કંઈક આ હતું, બરાબર છે, એસોસિએશન. પછી 1904માં આ સંસ્થાનું નામ કંઈક આવું થઈ ગયું, ગુજરાત સાહિત્ય સભા. પહેલાંમાં શું હતું? વિદ્યાસભા હતું. એનું મૂળ નામ શું હતું? વર્નાક્યુલર સોસાયટી, બરાબર. આ શું છે કે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન, બરાબર. કઈ સાલમાં હતું ભાઈ? 1898માં હતું. પણ 1904માં એનું નામ બદલાઈ ગયું અને કયું થઈ ગયું ભાઈ? ગુજરાત સાહિત્ય સભા. ગુજરાતી ભાષાના સાહિત્ય અને સંશોધનના વિકાસ અર્થે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી, બરાબર છે. આવી જેટલી બી સંસ્થાઓ છે એમનું મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે કેવી રીતે ગુજરાતી ભાષાને અગ્રેસર કરવી, બરાબર. એમાં જે બી કંઈક દુવિધા, અસુવિધા, ક્ષતિ, વિપત્તિ, આપત્તિ કંઈ પણ આવે છે, બરાબર, તો એને કેવી રીતે દૂર કરવી, બરાબર. જે બી નવોદિત કવિ હોય છે,
નવોદિત કવિ એટલે કે હમણાં જેને સાહિત્યમાં ઝંપલાવી હોય, કંઈક લખવાની શરૂઆત કરી હોય, બરાબર, તો એ લોકોને કંઈ એવું તો નહીં કે આપણે ચલો બેઠા કંઈ વિચાર્યું લખી દીધું મન ફાવે તેમ, બરાબર. પેલી મેં તમને એક નાની જોક કીધી હતી, બરાબર, કે શિક્ષક છોકરાને પૂછે છે કે બેટા લખતા વાંચતા આવડે છે કે નથી આવડતું, યાદ છે ને? હા, તો છોકરું કે ભાઈ લખતા આવડે છે, વાંચવાની મને વાત નહીં, વાંચતા આપણને નહીં ભાવતું. તો શિક્ષક બી પાછા વધારે ક્યુરિયોસિટી ધરાવતા હતા કે લે બેટા લખ. તો બે છોકરાએ કંઈક લખી દીધું. શિક્ષકે આ શું લખ્યું? સાહેબ પહેલાં જ વાત થઈ હતી આપણે લખતા આવડે છે, હા વાંચી લો તમે, કદાચ ભગવાનલાલ ઇન્દ્રજીત આવે ને, ખબર ને કોણ છે, બરાબર. તમે પેલા એના પાછો બોલાવો, કોને? અશોકનું શિલાલેખ કોણે શોધ્યો હતો? કર્નલ ટોડ. એ ભાઈ બી ગોટાળે વળી જાય કે આ શું છે, કેમ કે હજુ આપણે ધોળાવીરામાં જે પેલા 10 અક્ષરનું સાઇન બોર્ડ મળ્યું હતું એ શું લખ્યું છે હજુ સુધી ખબર નહીં પડી. અબ્બા જબ્બા ડબ્બા જ લાગે બધું, બરાબર. તો આવી વસ્તુ છે. તો જે બી નવોદિત કવિ જે બી કંઈક લખાણ લખે છે તેને સુધારવાનું કામ આ બધી સંસ્થાઓ કરે છે. કોઈ કવિ છે, કોઈ કવિતા લખે છે, બરાબર, તો કવિતાના બી અમુક નિયમ હોય, મન ફાવે તમે લખી દીધું એવું ના ચાલે. એનું છંદ, એમાં જે રચાય છે જે છંદમાં, એ છંદ બરાબર બંધ બેસે છે કે નથી બેસતું, એની ગોઠવણ બરાબર છે કે નહીં, આ બધું ચેક કરવામાં આવે. ભાઈ મન ફાવે તેમ ના લખાય, બરાબર. એક લાઈન ચોપાઈમાં હોય ને બીજી દોહામાં હોય ને બધું આવું સંગળ મંગળ ના ચાલે આ બધું, બરાબર. તો આ બધાનું સુધારવાનું કામ બી આ સંસ્થાઓ જ કરે છે. આગળ એક સંસ્થા આવશે, જેમ કે આ 1904માં, એક 1905માં એક સંસ્થા આવશે હમણાં. એ સંસ્થાનું કામ જ છે કે નવા નવા કવિ પેદા કરવા, બરાબર, નવા કવિનો જન્મ આપવો, બરાબર. જે બી કંઈ નવું લખીને આવે છે એને સાંભળવાનું, એની ભૂલો સુધારવાની. અને આમ કહેવાય ને કે આમ ગમે તેવા વ્યક્તિ સુધારવા ના બેસેલા હોય ભાઈ, મોટા મોટા સાહિત્યકારો એમની કવિતાઓ સાંભળે, એવું એક આપણને મંચ મળેલું છે, પણ ઘણા લોકોએ એનો લાભ નહીં લીધો હોય, બરાબર. હું તમને હમણાં ચર્ચા કરું છું એની. ચલો, તો ભાઈ 1904માં કઈ સંસ્થા? ગુજરાત સાહિત્ય સભા, જે પહેલાં કયા નામથી હતી? કે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનના નામથી હતું. ક્યારે? 1898માં, બરાબર. ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ? એનું નામ ક્યારે મળ્યું? તો ભાઈ 1904માં. એનું કામ શું છે? બસ ભાઈ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એને યોગદાન આપવું અને એમાં કંઈ સુધારા વધારા કરવા હોય તો એ કામ કરવાનું એમનું, બરાબર છે. પ્રતિવર્ષ ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન માટે, બરાબર, રણજીતરામના નામ પરથી રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે. કઈ સંસ્થા કરે છે ભાઈ? પ્રશ્ન આ પૂછાય કે જે રણજીતરામ જે સુવર્ણચંદ્રક છે એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાસભા ઓપ્શનમાં હશે, ગુજરાત વિદ્યાસભા પણ ઓપ્શનમાં હશે, પણ તમારે સાહિત્ય સભા કરવાનો છે, બરાબર. ચલો, સૌ પ્રથમ 1928માં કોને મળ્યો હતો ભાઈ? રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ, બરાબર. અહીંયા મારે એક શબ્દ ખૂટે છે, મારે લખવું છે. ઝવેરચંદ કેવા મેઘાણી? ઝવેરચંદ કાળીદાસ મેઘાણી, બરાબર. અત્યાર સુધી જે તે ભક્તને યાદ રાખવા પડતા હતા, પણ 2016ની પરીક્ષા પછી એમના પપ્પાને પણ યાદ રાખવાના, બરાબર છે. પૂછાય છે કે ભાઈ ઝવેરચંદ કેવા મેઘાણી? કાળીદાસ મેઘાણી ભાઈ. ઓકે, ઝવેરચંદ મેઘાણીની વાત આવે એટલે મને ઘણું બધું યાદ આવે, પણ આપણે અત્યારે હાલ ટૂંકામાં બતાવીએ, બરાબર. પ્રશ્ન એક એવો પણ પૂછાયો હતો કે ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ? છેલ્લી નવલકથા લખ્યું હોય ને પછી ડ્યાં થઈ ગયા હોય, બરાબર. છેલ્લી નવલકથા હતી, બરાબર. પ્રશ્ન એવો પણ પૂછાયેલો હતો આ ભાઈનો ને બીજા ભાઈનો કે ભાઈ પાટણને ધ્યાનમાં રાખીને, પાટણ એટલે ખબર ને, પટોળાવાળું, બરાબર. હા, પટોળાવાળું. કે પાટણને ધ્યાનમાં રાખીને કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કઈ એક ઐતિહાસિક નવલકથાની રચના કરી હતી? બરાબર.
પ્રશ્ન આ પૂછાય, તમે ગમે તેમ વાંચી નાખો એ નહીં ચાલે. અને હું તો એમ કહું છું કે જો તમારું જો સિલેબસ એટલે કે જે જીકેની જે બુક છે એ વંચાઈ ગઈ હોય તો હવે તમારે એવું કામ કરવું જોઈએ કે જૂના પેપરો ચેક કરો. તમારા કોન્સ્ટેબલ પીએસઆઈના જૂના પેપરો જુઓ, એમાં કયા પ્રકારનું સાહિત્ય પૂછાયું હતું, બરાબર, કે ઇવન કંઈ બી કંઈ ગ્રામર પૂછાયું હોય તો એ ચેક કરો. તો તમને ખબર પડશે કે મારા દાળ ચોખા અલગ રાખવા કે ભેગા કરીને ખીચડી બનાવવી, બરાબર. તો આ એક તમારે વસ્તુ કરવાનું છે એ આફ્ટર સિલેબસ, બરાબર. એ બધું પૂરું થઈ જાય પછી અત્યારે હાલ કરવાના બેસતા પહેલાં તમારું જે તમને જે પેલું આપીએ છીએ આપણે વીકલી શેડ્યુલ, સાહેબ એ જ પૂરું થતું નથી. તમે ક્યાં નવું નવું અંદર એડ કરતા જાઓ છો. વચ્ચે રહી જતું ગુજરાતીની બુક એડ કરી, એ તો યાદ હતી જ નહીં. આ તો તમે સવારે યાદ અપાય ત્યારે ખબર પડી કે આ વાંચવાનું બાકી છે. થયું હશે એવું કેટલાને, રાઈટ? થયું હશે ને સાહેબ? શેડ્યુલ પૂરું થતું નથી ને તમે ક્યાં એકદમ પેલું નવું નવું એડ કરો છો. તમને આ રીતે કંઈક પ્રેશર આપીશું તો પેલું જે જૂનું છે ને એ પૂરું કરશો તમે. બાકી તો આયારામ ગયારામ, બરાબર, એવું નથી કરવાનું. ભાઈ પરીક્ષા બી આવશે ત્યારે ખબર નહીં પડે. ઓકે, તો જોઈએ અહીંયા આપણે કે ભાઈ પહેલો જે પુરસ્કાર છે રણજીતરામ સુવર્ણચંદ્રક એ મળ્યો તો રાષ્ટ્રીય આપણા શાયર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળીદાસ મેઘાણી, જેની છેલ્લી નવલકથાનું નામ છે કાળચક્ર. કયું છે? કાળચક્ર. અને કમા મુનશીએ જે ઐતિહાસિક નવલકથા આપી છે એનું નામ છે ભગ્ન પાદુકા, બરાબર છે, ભગ્ન પાદુકા. આ લોકોની આત્મકથાઓ પણ પૂછાય છે, બરાબર છે. સ્વપ્ન સિદ્ધિની શોધમાં, અડધી રસ્તે, સીધા ચઢાણ, આ બધી કમા મુનશીની 3 ભાગમાં રચાયેલી આત્મકથા છે, બરાબર. ચલો જોઈએ આપણે અહીંયા કે સૌ પ્રથમ 1928માં, હવે 1928 આવે તો મને એમ કહો ભક્તો, મને કંઈ બીજું યાદ આવે કે ના આવે? તમને આવે કે ના? મન તો આવે છે. 1928 એટલે કયો સત્યાગ્રહ યાદ આવે ભાઈ? બારડોલી સત્યાગ્રહ આવે કે ના આવે? કેમ થયો હતો સાહેબ? એ લોકોને કરવો હતો, એવા જવાબ ના આવવા જોઈએ સાહેબ. બેઠા બેઠા બચારા કંટાળી ગયા હતા, લાવો કે કુછ કરીએ, બરાબર. આજ કુછ તૂફાની કરતા કે લાવો કે બધા ઉતરી ગયા રોડ ઉપર. કોણ નેતા કોણ હતા 1928માં આ સત્યાગ્રહના મુખ્ય નેતા? એસવીપી, બરાબર છે, સરદાર વલ્લભભાઈ પટેલ. અને ત્યાંની જે બહેનો હતી બારડોલીની, એ બહેનો દ્વારા સરદારનું બિરુદ મળ્યું હતું. ઓકે, આ બધી બાબતો તમને ખબર જ હશે એવું માની લઉં છું હું, બરાબર, કેમ કે એવું પૂછાય તો નહીં ને. ઓકે, તો 1928માં ભાઈ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને પહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ યાદ રાખવાનું છે, ગમે ત્યારે ફરીથી પૂછીશું, બરાબર. પહાડનું બાળક, બરાબર, પછી લેખિતન હું આવું છું, બરાબર. આ બધા એમના કહેવાય ને કે એવા ઉપનામ છે, ઘણા બધા છે, બરાબર. જે લેખિતન હું આવું છું એ નામથી તેમણે પત્ર લખ્યો હતો જ્યારે કલકત્તામાં એલ્યુમિનિયમની ફેક્ટરીમાં જ્યારે કામ કરતા હતા ત્યારે અચાનક એમને રિયલાઇઝ થયું કે આ હું કે હું આટલા પગારમાં કામ કરી રહ્યો છું, પણ મેં મારા ભાષા માટે મેં શું કર્યું, મેં મારા સાહિત્ય માટે શું કર્યું, બરાબર. તો એવું કંઈક રિયલાઇઝ થાય છે, ભાઈ કામ ધંધો છોડીને પાછા ગામડે આવી જાય છે અને પછી લોક સાહિત્યનું સર્જન કરે છે. આ ભાઈ ઝવેરચંદ મેઘાણી. મેં વચ્ચે વાત પણ કરી હતી તમને કે એવા માણસ પહેલાં હશે ને છેલ્લા હશે કે જેણે દાદીઓ અને ડોહા અને ડોસીઓની ગાળો ખાધેલી છે. ઝવેરચંદ મેઘાણીની વાત કરું છું કે જ્યાં જાય ને ત્યાં ડોસીને જોવે ને તો જોડે બેસી જાય કે હળો કે તમને શું શું આવડે છે, ગાવ તો જરા, અડકો દળકો દહીં દળુકો, બરાબર. ભાઈ કે હેડ મારા રોયા, મારા કોમ ધંધો કરવા દે, ખેતરે જવું છે, બરાબર. એટલે ઘણી એવી ગાળો એમણે સાંભળી છે. અત્યારે હવે આજે અડકો દળકો દહીં દળકો તો વિસરાઈ ગયું. અત્યારે તો A ફોર એપલ, B ફોર બેટ, બરાબર, પેલું ચૂંચું ટીવી, રાઈટ. અડકો દળકો ભાગ્યે જ ક્યાંક મને સાંભળવા મળે છે, બરાબર. પણ આ બધું ખરેખર આ તો આ બધું જે વિસરાતું જાય છે ને એને કહેવાય લેખિત સ્વરૂપ આપવાનું કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું, બરાબર. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, બરાબર. વાયરાઓ જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે. મનહર જે ઉદાસ છે, જો કે ઉદાસ નથી, પણ એમણે સારા સારા એમને કહેવાય કે લયબદ્ધ તાલબદ્ધ આ બધા ગીતો કર્યા છે. દીકરા માટે, દીકરી માટે ઘણા બધા એવા ગીતો રચ્યા છે. હાલરડા, બરાબર, સારા એવા રચાયા છે.
અને આપણું જે બેસ્ટ અત્યાર સુધીનું હાલરડું જો હોય તો એ જે શિવાજીનું હાલરડું, બરાબર, આભમાં ગયો ચાંદલો અને જીજાબાઈને આવ્યા બહાર, ક્યાંય બધું ગાયબ થઈ ગયું, ક્યાંય સાંભળવામાં આવતું નહીં. ગામડામાં હજુ ચાલે છે, બરાબર. અને અત્યારે તો કે હુઈ જા બાવો આવશે, શું કરો બાવાને લાવો છે, પણ પછી એ મોટો થાય ને તો એ બાવાને જો તો પેલો ઘરમાં ઘૂસી જાય. તમે શિખામણ એવી આપો કે આપણું છોકરું બહાર જાય ને તો બાવો બી જાય, બરાબર. એને પહેલથી ના ડર, શું છે બાવો, શું કહો બાવાને લાવો છે, બરાબર. તાવ નહીં કરવાનું. ઓકે, ચલો. ફાર્બસ ગુજરાતી સભા અમદાવાદમાં આવેલી છે. ઓકે, ઈસવીસન 1865માં ગુજરાત 1865માં ફાર્બસ સાહેબની અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસથી મુંબઈ ખાતે ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના થઈ. પેલી જે ફાર્બસ સાહેબ અને દલપતરામવાળી હતી એ ક્યાં હતી સંસ્થા? અમદાવાદમાં. શું નામ હતું? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. એનું પછી શું નામ થયું? ગુજરાત વિદ્યાસભા, બરાબર. અને આ કઈ છે? ફાર્બસ સભા. કોના પ્રયાસથી? મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસથી. કઈ જગ્યાએ છે? ભાઈ મુંબઈમાં છે. મુંબઈમાં બીજી પણ એક સંસ્થા આવશે જેની ચર્ચા પછી હું કરીશ. મુંબઈમાં બીજી પણ એક સંસ્થા છે જે એક નવનીત સમર્પણ નામનું એક સામાયિક બહાર પાડે છે, બરાબર. એ આપણે એની ચર્ચા હમણાં કરીશું. ઓકે, તો ભાઈ ફાર્બસ સભા છે 1865માં અને સૂર્યરામ શું કહેવાય મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયત્નથી આ ફાર્બસ સાહેબ કરે છે. ફાર્બસ ગુજરાતી સભા દ્વારા વર્ષ 1932થી નિયમિતપણે ત્રિમાસિક મુખપત્ર બહાર પાડે છે, બરાબર છે. ત્રિમાસિક મુખપત્ર, બરાબર, એ દર 3 મહિને, બરાબર છે, એ રજૂ કરે છે. ફાર્બસ ગુજરાતી સભાનું મુખ્ય કાર્ય અલગ અલગ વિષયોનું એટલે કે વિષયોના પ્રકાશનનું છે, બરાબર. આમનું મુખ્ય કાર્ય ગુજરાતી ભાષામાં જે બી કંઈક નવું આવે ને એનું પ્રકાશન કરવાનું, એમાં કંઈ ભૂલો હોય એ શોધવાનું કામ કરવાનું. મોટાભાગની જે બી સંસ્થાઓ છે એનું કામ એક જ છે, બસ કેવી રીતે પ્રગતિ કરાવી ગુજરાતી ભાષાને, આટલું જ એમનું કામ હોય છે. ઓકે, બુદ્ધિવર્ધક સભા ક્યાં આવે? સુરતમાં. ચલો, હવે જેમ બોલિવૂડમાં જેમ હોય ને કે અમિતાભ બચ્ચન, ઓકે, પછી સલમાન ખાન આવી ગયા, એવી રીતે આપણે ગુજરાતી સાહિત્યમાં અમિતાભ બચ્ચન કહો કે સલમાન ખાન કહો તો એ આ ભાઈ છે નર્મદ. શું નામ છે આખું? આખું નામ શું છે આમનું? હા, એ કવિ કહો, લેખક કહો, બધું છે. ઓલરાઉન્ડર કહી શકાય. સચિન તેંડુલકર પણ કહી શકો તમે એને, બરાબર. ઓલરાઉન્ડર. એને કવિતા ક્ષેત્રે બી ખેડાણ કર્યું છે, પદ્ય બી આપ્યા છે, ગદ્ય બી આપ્યા છે, નિબંધ પણ આપ્યું છે, બરાબર છે. પ્લસ એમને સમાજ સુધારક તરીકે બી ઓળખવામાં આવે છે. તમે વિચાર કરો કે આ ભાઈનું એટલું મહત્ત્વ છે કે આખો જે યુગ છે, આખો જે યુગ છે એ બી આમના નામથી ઓળખાય છે. પ્રારંભિક યુગની વાત કરીએ ભાઈ હેમચંદ્રાચાર્યની એન્ટ્રી થઈ હતી, એમાં અસાઈડ ઠાકર બી અંદર ઇન્ક્લુડિંગ હતા, બરાબર. પછી જે યુગ આવે છે એ આવે છે ભક્તિ યુગ, બરાબર. ભક્તિ યુગ કહેવાય, અર્વાચીન કહેવાય, બરાબર. અને એના આપણે બીજું એક મધ્યકાલીન કહેવાય, મધ્યકાલીન ભક્તિ યુગ, બરાબર. અને એની અંદર એક બીજું નામ એડ થાય છે જેને કહેવાય છે નરસિંહ યુગ, કેમ કે એમાં નરસિંહ મહેતાનું વિશેષ મહત્ત્વ છે. અને પછી આવે છે ભાઈ અર્વાચીન, પછી આવે છે અર્વાચીન. અર્વાચીન એટલે કે ભાઈ એને બીજું એક નામ આપવામાં આવ્યું. અર્વાચીનમાં જે કવિઓ થઈ ગયા ભાઈ નર્મદ અને દલપત, નર્મદ અને દલપતરામ, આ બંનેનું બહુ જ મહત્ત્વ છે આ યુગમાં. તો માટે આ જે યુગ છે અર્વાચીન એને નર્મદ દલપત યુગ તરીકે બી ઓળખવામાં આવે છે. તો વિચાર કરો આખા યુગને આ ભક્તના નામ મળી ગયું છે, તો એમનું કેટલું સરસ યોગદાન હશે. મોટાભાગની પહેલી કૃતિ છે કે શબ્દકોશ લઈ લો કે કવિતા લઈ લો, કોઈ નિબંધ લઈ લો તો આ ભક્તનું છે. નર્મકોશ આમનું છે. ઓકે, આ ભક્તની હમણાં એક વાત કરીશું કે બધા ભાઈબંધો ભેગા થયા, બરાબર. બધા ભાઈબંધો ભેગા કર્યા, પાર્ટી કરવા નહીં, બધા ભેગા થયા. એમ પછી ખબર નહીં શું સૂજ્યું, તો ઘરે ગયા પછી આ ભાઈ એક નિબંધ લખી દીધો કે મંડળી મળવાથી થતા લાભો, બરાબર છે. મંડળી મળવાથી થતા લાભો. આ મંડળી શું છે? એક પ્રકારની સમિતિ, બરાબર. પણ અત્યારે હાલ જે આધુનિક યુગમાં સમિતિની વ્યાખ્યા કંઈક અલગ છે.
આધુનિક યુગમાં સમિતિની વ્યાખ્યા કંઈક એવી હોઈ શકે કે 5 એવા નવરા વ્યક્તિઓ ભેગા થાય, બરાબર, 5 નવરા વ્યક્તિ જે ભેગા થાય, જે લોકો નક્કી કરે કે આપણે આ વસ્તુ નથી કરવાની, આને કહેવાય સમિતિ. બરાબર, આ તને આધુનિકની વાત કરું છું. આપણા સમાજમાં બી આવું જ છે કે જે પેલા પંચાયતીઓ ભેગા થાય ને એ લોકો કંઈ એવા નિયમ બનાવે કે ભાઈ આપણે આ વસ્તુ નહીં કરવાનું, પેલી વસ્તુ નહીં કરવાનું. કરવાનું શું છે તો કંઈ કહેતું જ નથી. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, એટલે છે. પણ આ લોકોનું હતું કામ એવું. બરાબર, નર્મદની મેં એક સ્ટોરી વાંચી હતી કે એમણે છે ને તાપી નદીની સુંદરતાની વાત કરી હતી. ભાઈ તાપી નદી છે કેટલી સુંદર હતી, તો જ્યારે આ નર્મદ, બરાબર છે, એ જ્યાંથી રહેતા હતા ને ત્યાંથી કિનારો નજીક હતો, બરાબર, અને એ વ્યક્તિ સામેની પાળ, સામેના કિનારે તરતા જતા હતા સ્કૂલે. એટલું સ્વચ્છ પાણી હતું. તાપીની વાત કરું છું. અત્યારે તાપી નદી છે ને ખાબોજા જેટલી થઈ ગઈ છે. કોઈ ગયેલું છે સુરત કે એવું કોઈ છે સુરતી? ચલો, હું સુરતી પણ નથી ને અમદાવાદી પણ નથી, બરાબર, હું બધું મિક્સ છું. 6 વર્ષ હું સુરત રહ્યો, બરાબર. તો ત્યાં મેં જોયું, ત્યાં એવું કહેવાય છે કે જ્યારે પહેલાં વહાણવટા થતા ને તો છેક અંદર સુરત શહેરમાં છેક સુધી વહાણ આવતા હતા. અત્યારે અરબ સાગર આવીને ઊભા રહી જાય છે, કેમ કે કીચડ એટલો બધો છે ને પાણી એવો રહ્યું જ નથી, બરાબર છે. લોકો સુંદરતાના ચક્કરમાં નદીને બાંધવાનો પ્રયત્ન કરે છે. રિવરફ્રન્ટ યોજના લાવી દીધી, અહીંયા અમદાવાદમાં તો હતી, ત્યાં બી લાવી દીધી છે, બરાબર. પછી મને એમ કહો કે માતા ગરમ થાય કે ના થાય? બરાબર, 2006 યાદ છે ને, જે તાપી નદીમાં જે પૂર આવ્યું હતું, ભયાનક પૂર આવ્યું હતું. 7-7, 8-8 દિવસ સુધી પાણી ઉતર્યા નહોતા, બરાબર. હવે તમે પ્રકૃતિને બાંધવાનું કામ કરો તો પછી એ તો વિફરવાની જ ને ભાઈ, બરાબર. અને અત્યારે હાલ હજુ બી એ જ થઈ રહ્યું છે, બરાબર. પણ હું નર્મદની વાત કરું કે જે તે સમયે એ પાણી એટલું ચોખ્ખું એમ સ્વચ્છ હતું કે તમને તળિયું પણ દેખાય. તો એવા સમયે ભાઈ તરીને સામેના કિનારે જતા હતા ભણવા માટે, બરાબર. અને અત્યારની સ્થિતિ કંઈક અલગ જ છે. ઓકે, તો નર્મદ તેના મિત્રો સાથે મળી સુરત ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરે છે, બરાબર. તો નર્મદનું ભાઈ મૂળ નામ પૂછાય એક્ઝામમાં. હા, નર્મદનું મૂળ નામ પૂછાય, એનું મૂળ નામ શું છે? એનું આખું નામ પૂછાય એક્ઝામમાં. હા, હૈયે છે પણ હોઠે નથી, બરાબર. અને હોઠે છે તો બોલવું નથી, બરાબર. શું કરવાનું હવે? બરાબર. જેણે કરી શરમ એના ફૂટ્યા કરમ, બરાબર. ના કરવાની ભાઈ, શું કા કરવાની? ચલો, જવાબ આવી ગયો છે ભાઈ. નર્મદા શંકર, લાભ શંકર દવે. પણ બોલતા નથી, હવે શું કરશું તમે લોકો? બરાબર, કોન્ફિડન્સનો અભાવ છે, બરાબર. ગુણગુણ થતું હતું, મને કર્ણ પટેલમાં આછું પાતળું સંભળાયું કે કંઈક આવું વિચારી રહ્યા છે, આવું કંઈક બોલી રહ્યા છે, પણ મારા સુધી પહોંચ્યું નહીં. સ્પષ્ટ રીતે પહોંચ્યું ખરા, પણ અસ્પષ્ટ. આછો પાતળો અવાજ આવતો હતો, નર્મદા શંકર બોલ કે, નર્મદા શંકર બોલ કે, દવે બી આવે, દવે. એટલે આપણે બોલી નાખો ને જે બી હોય. આપણે સજા તો કરતા નથી કે તમે કેમ ખોટું બોલ્યા. તો નર્મદા શંકર, લાભ શંકર દવે શું કરશું હવે? એને ભણવાના છે. ઓકે, ચલો. તો ભાઈ બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી બધા મિત્રો ભેગા થઈને. આ સંસ્થાના આશ્રય તેમણે મંડળી મળવાથી થતા લાભ નામનું પ્રખ્યાત વ્યાખ્યાન આપ્યું હતું. અને આ જ ભવિષ્યમાં આગળ જતા એ નિબંધ બની ગયું કે પ્રથમ ગુજરાતી ભાષાનો નિબંધ પૂછાય તો એ છે મંડળી મળવાથી થતા લાભ. પ્રશ્ન એવો પણ પૂછાઈ ગયો છે કે આ મિત્રોની વાત આવી કે ભાઈ નર્મદને એમના મિત્રો છે કયા નામથી બોલાવતા હતા? બરાબર છે, આ પ્રશ્ન આવી ગયો છે કે નર્મદને એમના મિત્રો, નર્મદ તો નતા કહેતા નમલા, એવું બી નતા કહેતા, બરાબર. અમુક ટાઈમે થાય સાહેબ નર્મદ છે તો આવું કંઈક હશે, નબદા, અમુક ઘણા નબદા બી કહેતા હશે. તો ભાઈ એમના મિત્રો છે ને આમને લાલાજી કહીને બોલાવતા હતા. લાલાજી અથવા લાલજી. નર્મદને એમના મિત્રો કયા નામથી બોલાવતા હતા? લાલાજી અથવા લાલજી કરીને બોલાવતા હતા, બરાબર છે. ચલો, ચલો. નર્મદ સાહિત્ય સભા આ પણ ક્યાં આવેલી છે? સુરતમાં આવેલી છે. ઈસવીસન 1923માં ભાઈ મને પાછો એક સત્યાગ્રહ યાદ આવ્યો. 1923માં કયો સત્યાગ્રહ થયો હતો?
બોરસદ, બરાબર છે. કોણ હતા આગેવાન? બોરસદમાં પાક્કું? મને ખબર નથી ગોધીજી હતા કે શું હતું, મને નથી ખબર. બોરસદમાં. ચલો, તો 1923માં સુરત ખાતે ગુજરાતી સાહિત્યિક મંડળીની સ્થાપના થઈ, જે સંસ્થાને ઈસવીસન 1930માં નર્મદ સાહિત્ય સભા નામ મળ્યું. બરાબર? કયું કે ભાઈ નર્મદ દ્વારા, એટલે કે 1923માં ગુજરાતી સાહિત્યિક મંડળીની સ્થાપના થઈ, જેનું નામ 1930માં નર્મદ સાહિત્ય સભા નામ મળ્યું. ક્યારે? 1930માં. પાછો એક સત્યાગ્રહ યાદ આવે. 1930માં શું થયું હતું? સવિનય કાનૂન ભંગની ચળવળ અને એનો એક ભાગ એટલે દાંડી યાત્રા. 1930માં નર્મદ સાહિત્ય સભા દ્વારા હેમચંદ્રાચાર્ય સારસ્વત મહોત્સવ, કવિ કાલિદાસ સમારોહ, મૂળરાજ સોલંકી સહસ્ત્રાબ્દી જેવા કાર્યક્રમો યોજી ગુજરાતી સાહિત્યને વેગ આપ્યો છે. બરાબર? આ બધા જ કાર્યક્રમ મતલબ કે ગુજરાતી ભાષાને કેવી રીતે આગળ વધારી, એમાં જે કરવું હોય ને એ બધું જ આ કરતા હતા. બરાબર? બાવ ખબર છે તમને? બાવ, BAOU, બાવ છારોડી આવેલું છે. બરાબર? બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છારોડીમાં છે. ઓકે, નિર્માની બાજુમાં. ઓકે, એમાં બી જે 21 ફેબ્રુઆરી આવે ને તો એ લોકો એક સમારોહ યોજે. જોકે દરેક જગ્યાએ હોય છે, પણ અમુક જગ્યાએ નથી કરતા. અમુક સ્કૂલોમાં તો 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટ બી ચકલા ઉડતા હોય છે. બાકી અમે નહીં મનાવતા. છોકરાઓને છોડી મૂકે, જાઓ કે એશ કરો, રજા. બરાબર? પણ અમુક સંસ્થાઓ છે જે એક મહત્ત્વ એમનું હજુ બી એ લોકોએ ટકાવી રાખ્યું છે. એમનું કામ જે ટકાવી રાખ્યું છે, પકડી રાખ્યું. એમાં કરવું છે તો કરવું છે, કોઈ સાથ આપે કે ના આપે, અમારે આટલું કરવું છે. તો જે બાવ છે એ બી 21 ફેબ્રુઆરી છે ને, એક એવું સભાનું એક આયોજન કરે, એક પ્રોગ્રામનું એક આયોજન કરે 21 ફેબ્રુઆરી. પછી આપણે જે નર્મદનો જન્મ આવે છે 24 ઓગસ્ટ, બરાબર? આવું કંઈક આયોજન કરે. અને એમાં ગુજરાતી ભાષામાં જેવી કવિ હોય છે, જેને જે બોલવું હોય ને, જેને કવિતા બોલવી હોય કવિતા બોલે, કોઈને કંઈક પ્રવચન આપવું છે પ્રવચન આપે, ઓપન ફોર ઓલ. બસ એના હોલમાં તમારે જઈને એન્ટ્રી લઈ લેવાની, બેસવાનું, અને તમને પૂછવામાં આવે કે જેને કહેવું હોય, કંઈક કહેવું હોય ગુજરાતી ભાષા માટે, કોઈને કંઈક કવિતા બોલવી હોય તો એ સ્ટેજ પર આવીને કહી શકે છે. તો તમારે એક ફિયર દૂર કરો, ત્યાં જઈ શકો તમે કે લાવો કે આ તમારે ગીત ગાઈને આવવું છે, ગાઈ નાખવાનું. કોઈને કંઈ પડી નથી તમે સારું ગાઓ છો કે ખરાબ ગાઓ છો, બરાબર છે. પણ એક આપણું જે સ્ટેજ ફિયર છે ને એ દૂર આવી રીતે કરી નાખવાનું. બરાબર? કેમ કે સ્ટેજ ફિયર દૂર થશે ને તો જ તમારી જે અંદર જે શરમ છે, ડર નામનો રાક્ષસ છે, આ બધા મરી જશે. એને જીવતા નહીં રાખવાના, અને તો આગળ નહીં વધી શકો. ઓકે, ચલો આમાં આવીએ. તો આ બધા જે મહોત્સવ છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષાને મહત્ત્વ, એને વધારે યોગદાન આપવા માટે જ આવા થતા હતા પ્રોગ્રામ. બરાબર? આ યાદ રાખજો. 1930માં, બરાબર, ગુજરાત સાહિત્ય સભા. બરાબર? બરાબર ને? ગુજરાત સાહિત્ય સભા. ભાઈ લશ્કર ક્યાં લડાયું ખબર છે ને? 1930માં ગુજરાત સાહિત્ય સભા. બરાબર? તો શું આવે? એટલે હમણાં એવો ડર અને શરમ નામની કંઈ વાત કરી, કાઢી નાખો. ભાઈ નર્મદ સાહિત્ય સભા જોયું આપણે. પેલું ગુજરાત સાહિત્ય સભા તો ક્યારનું હતું? 1904ની વાત હતી. બરાબર? તો આ બધું આલુન ભાલું ભેગું ના કરી દો તમે, હું બધું અલગ અલગ આપું છું. ચલો, તો નર્મદ સાહિત્ય સભા દ્વારા નિબંધ, ઇતિહાસ, નાટક, કવિતા વગેરે જેવા ઉત્તમ સર્જન બદલ ઈસવીસન 1940થી, આ બધી સાલો યાદ રાખવાની છે, ઈસવીસન 1940થી નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થાય છે. નર્મદ સુવર્ણચંદ્રક 1940થી સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? 1923માં. અને નર્મદ સુવર્ણચંદ્રક છે એ ક્યારથી અપાય છે ભાઈ? 1940
40થી. તો મારો પ્રશ્ન એ થાય કે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રથમ કોને મળ્યો હતો? બરાબર, આગળ વધતા જ જઈએ, વધતા જ જઈએ, વધતા જ જઈએ, પાછળ નકશે કદમ મીટાતા જાય, મીટાતા જાય, મીટાતા જાય. એવું નથી કરવાનું. લોક કિયા જાય. ઓકે, ઝવેરચંદ મેઘાણી આવશે ભાઈ. કઈ સાલમાં? પાકું? 1928માં આવશે. બારડોલી સત્યાગ્રહ. બરાબર. બારડોલી સત્યાગ્રહમાં ઝવેરચંદ મેઘાણીનું સારું યોગદાન હતું. તો ખુશ થઈને રણજીતભાઈએ એમને એક એવોર્ડ આપી દીધો, લે ભાઈ લઈ જા સુવર્ણચંદ્રક મારો. બરાબર. સત્યાગ્રહ અને ઝવેરચંદ મેઘાણીને કંઈ લેવા દેવા નથી. બરાબર. આ એક કહી દઉં તમને. બરાબર સાહેબ, બારડોલી સત્યાગ્રહ આખો વાંચો, ક્યાંય ઝવેરચંદ મેઘાણી આવ્યા તો નતા, તમે લાયા ક્યાંથી? થાય ઘરે ઘરે જઈને છોકરા પાછા ગોટાડે, ક્યાંય ઝવેરચંદ મેઘાણી દેખાય નહીં, સાહેબ ક્યાંથી લાયા? એટલે ભાઈ લિંક કરી આપી મેં તમે. 1928 બારડોલી સત્યાગ્રહ અને આ ઝવેરચંદ મેઘાણીને સુવર્ણચંદ્રક, એક લિંક કર્યું આપણે. બધા ટોર્ચ લઈને આમ શોધો, બે ઝવેરચંદ મેઘાણી દેખાતા નહીં બારડોલીમાં, નહીં દેખાય ભાઈ. બરાબર. ઓકે ચલો. હવે પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ભાઈ? જ્યોતિન્દ્ર દવેને. ક્યારે મળ્યો હતો? 1940માં. બરાબર. હવે આ કંઈ ગોખવાની જરૂર છે ભાઈ? 1940 જ્યોતિન્દ્ર દવે. બરાબર. ભાઈ નર્મદ સુવર્ણચંદ્રકની શરૂઆત ક્યારે થઈ હતી? 1940માં. તો પહેલો કોને મળ્યો હોય? જ્યોતિન્દ્ર દવેને મળ્યો હોય ને. ચલો, હવે જ્યોતિન્દ્ર દવેની વાત આવે એટલે મને પાછું ઘણું બધું યાદ આવે. આપણે પેલા ભણી ગયા હતા, એક પાઠ આપણે ભણી ગયા હતા કે છેલ્લે એ ભાઈએ એમનું જે કહેવાય ને કે જે ખોટી વસ્તુ હતી એ કાઢી નાખીને છેલ્લે બી એક વસ્તુ ખોટી એમને મળી. બરાબર. હું શાની વાત કરું છું સાહેબ? તમને ખબર, તમે ગમે ત્યારે ખબર નહીં ક્યારે શું આવશે, અમને કંઈ જ ખબર નથી હોતી. ભાઈ ખોટી બે આની આપણે પાઠ ભણી ગયા. ખોટી બે આની ભણ્યા કે નહીં ભણ્યા ભાઈ? હે પ્રભુ હરિરામ કિશન જગન્નાથમ. એટલે ખરેખર નહીં ભણ્યા ખોટી બે આની તમે? આવતું હતું. બરાબર. પેલો ભાઈ કંઈ આંધળા જોડે કંઈ પધરાવા જાય છે પાનના ગલ્લે, યાદ છે? છેલ્લે છેલ્લે પાનના ગલ્લે પધરાઈને આવે છે તો ખોટી બે આની વપરાઈ ગઈ, એના ચક્કરમાં ₹2 ખર્ચો કરે છે. શાની પાછળ? મિત્રોને પાર્ટી આપે છે ભાઈ. જ્યોતિન્દ્ર દવે ખોટી બે આની એ ભાઈએ પધરાવી દીધી, એ ખુશીમાં ₹2ની પાર્ટી આપે છે. અને પાર્ટી આપે છે અને પાર્ટીનું જ્યારે પેમેન્ટ કરવા જાય ને ત્યારે ત્યાંથી એને પાછી એક પાવલી ખોટી મળે છે. બરાબર છે. તો જ્યોતિન્દ્ર દવે, જેનું ઉપનામ પૂછાય છે પરીક્ષામાં, જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ પૂછાય છે ભાઈ, અવળ વાણિયો અને ગુપ્તાજી. અવળ વાણિયો અને ગુપ્તાજી એમનું ઉપનામ છે. બરાબર. આ ભાઈનો એક પાઠ મને બહુ મસ્ત ગમે છે, એનું નામ છે સોય દોરો. ભણી ગયા? પાઠની શરૂઆત જ કંઈક એવી રીતે થાય છે કે જે બી શિક્ષક છે એને 8 લેક્ચર તો લેવાના જ. એ સિવાય વધારાનું એક કામ સોંપ્યું હતું કે જેમ પેલા નહીં છોકરાઓ આપણે મોનિટરને કામ સોંપતા હતા કે ભાઈ છોકરો જાઓ ને ભાઈ બાલ તેલ નાખેલું છે કે નહીં, બૂટ મોજા પહેરેલા છે કે નહીં, ઇન કર્યો બેલ્ટ પહેર્યો છે કે નહીં, આવું ચેક કરતા હતા. એ સમયે આ પાઠની અંદર સોય દોરોમાં શિક્ષકને એક વધારાનું કામ આપ્યું હતું કે પ્રાર્થના પૂરી થાય ને પહેલું તમારે કામ કરવાનું શું કે જોઈ લેવાનું છોકરાના શર્ટના બટન ટાંકેલા છે કે નહીં, ના હોય તો કઢાઈને ફિટ કરી દેવાનું બટન, કપડું ફાટેલું તો સોયથી આમ કહેવાય ને કે સાંધી દેવાનું. આ એક લેક્ચર કે પ્રાર્થના અને એક પહેલો લેક્ચર એની વચ્ચેની જો કામ આ સોંપવામાં આવ્યું હતું સોય દોરા પાઠમાં. બરાબર. એમાં ઘણી બધી ઘટના હતી કે જે લેખક પોતે ધોતિયું ફાટ્યું હોય છે અને પછી શું કહેવાય કે એને સિલાઈ મારીને સાંધે છે અને જ્યારે રસ્તામાં ચાલતા હોય ને ત્યારે આમ જાણે કેમ ચાલતા હોય છે એમ. બરાબર. ચાલતા હોય છે અને એમને લાગે કે હું જ્યારે ચાલું ત્યારે કાન ખજૂરો ઉપર ચડે છે આપણે. આ પાઠની તમને આ બધી ઘટનાઓ કહું છું, વાંચજો ક્યારેક. પછી એવું થાય છે કે લગભગ 5-10 મિનિટ સુધી ચાલે ને પછી આમ ધોતિયું ભટને આમ પકડે છે કે આપણે કાન ખજૂરો આમ પકડી લીધો. ભાઈ આમ કરીને ઊંધું કહીને જોયું કે આ તો સિલાઈ મારેલા ટાંકા છે.
બહુ મસ્ત એમ રચના બહુ મસ્ત કરેલી છે. તો એ 100 દોરો પાઠ કોનું છે? જ્યોતિન્દ્ર દવેનો છે. આ ભાઈની વાત કરીએ, અંતિમ જેને એવોર્ડ મળ્યો હતો 2022માં, પ્રવીણ દરજી. તો સાહિત્ય જગતની હરતી ફરતી લાઇબ્રેરીનું ઉપનામ મળેલું છે. સાહિત્ય જગતની, આપણે ગુજરાતી સાહિત્યમાં કે હરતી ફરતી કોઈ લાઇબ્રેરી હોય ને તો એ પ્રવીણ દરજી છે ભાઈ. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે હરતી ફરતી લાઇબ્રેરી કે પ્રવીણ દરજી. એક્ઝામમાં યાદ રાખજો. ક્યારે મળ્યો? 2022માં મળ્યો એવોર્ડ. કયો મળ્યો? નર્મદ સુવર્ણ ચંદ્રક. પ્રથમ કોને મળ્યો હતો? જ્યોતિન્દ્ર દવેને. ક્યારે મળ્યો હતો? 1940. કઈ સંસ્થા બહાર પાડે છે? એ ડખો લખ્યું છે ભાઈ, નર્મદ સાહિત્ય સભા. હે ભગવાન, શું થશે? નર્મદ સાહિત્ય સભા દ્વારા નર્મદ સુવર્ણ ચંદ્રક અપાય છે. તો હવે પ્રશ્ન, નર્મદનો જન્મ ક્યાં થયો હતો ભાઈ? જિલ્લો કહેવાનો છે ભાઈ. પેલું કહેવાય કે ફિઝિકલી પ્રેઝન્ટ, મેન્ટલી એબસન્ટ, ઓલ ઓફ ધેમ. કહું છું કે એટલે ભણવા માટે પેલું નદી ક્રોસ કરીને જતા હતા. બરાબર, કથા થઈ ગઈ આપણી પહેલાં જ બધી. બસ સુરતમાં જોઈએ ને ભાઈ, સુરતની અંદર રાંદેર વિસ્તારમાં, અને સુરતમાં રાંદેરની આલુપુરી બહુ ફેમસ. હા, આલુપુરી. એ પાણી ના લાવતા પૂર આવશે. સુરતની અંદર રાંદેરની આલુપુરી. બરાબર ભાઈ. મુંબઈ અને સુરત માટે એક સેન્ટેન્સ વપરાય છે, બરાબર, કે સુરતની કમાણી, કે જે મુંબઈની કમાણી એ સુરતમાં સમાણી. એ જે કમાય છે ને બધા ત્યાં જ બધું જતું રહે છે, કંટ્રોલ જ ના રહે. તમે જ્યાં જ્યાં ગલી ગલીએ તમને સારી સારી સુગંધ આવે, લાઈ કે આ ખાઈ લે, પેલું ખાઈ લે, ઉડી જ જાય પૈસા, કંઈ બચે જ નહીં. અત્યારે હું એમને ત્યાંની વાનગીઓ ઘણા બેસું, મારો લેક્ચર એમ જ પૂરો થઈ જાય તો બચે. લેક્ચર નહીં, ટાઈમની વાનગીઓ. હા, બરાબર. કહેવત એમને એમ નથી બની કે ભાઈ કાશીનું મરણ ને સુરતનું જમણ. આ કહેવત એમને એમ નથી બની. ઘણી બધી વિશિષ્ટ વાનગીઓ છે, પણ એમાં નથી પડ્યું. ક્યારેક આંટો મારો તો જરા જોઈ આવજો, ઘણું બધું છે. જાઓ તો મને કહો સાહેબ અહીંયા હું પહોંચી ગયો છું, પહોંચી ગઈ છું, અહીંયા કયું ખાવાલાયક વસ્તુ છે હું કહી દઈશ તમને, કઈ ફેમસ વસ્તુ છે હું જણાવી દઈશ. ઓકે, ચલો. પ્રવીણ દરજી તો ભાઈ હરતી ફરતી લાઇબ્રેરી. છેલ્લે ક્યારે મળ્યો હતો? 2022માં એવોર્ડ મળ્યો હતો. કયો મળ્યો? નર્મદ સુવર્ણ ચંદ્રક. કઈ સંસ્થા દ્વારા? નર્મદ સાહિત્ય. ઓકે. સ્થાપના ક્યારે થઈ? 1923માં. 40માં તો ચંદ્રક અપાય છે. હરિઓમ. હા, હરિઓમ. આ મંત્ર કોણે આપ્યો ભાઈ? હરિઓમ મંત્ર મેં નથી આપ્યો, પૂજ્ય મોટાએ આપ્યો. પૂજ્ય મોટા એટલે કોણ? ચુનીલાલ આશારામ ભગત. બરાબર, ઓકે. આ બધું યાદ રાખજો. ચલો. ભારતીય વિદ્યા ભવન ક્યાં આવ્યું છે? મુંબઈમાં. બીજું એક મુંબઈમાં કંઈક હતું, મનસુખરામ, બરાબર, પેલા ત્રિપાઠી, એના કંઈક પ્રયાસથી કંઈક હતું, કંઈક ફાર્બસ સભા. શું હતું? આ ભૂલી નથી જવાનું, મને યાદ છે, તમે કેમ નથી યાદ રાખતા? ફાર્બસ સભા અને ભારતીય વિદ્યા આ બંને ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલું છે. ચલો, આ જોઈ લો. ઓળખો ના અમને? બરાબર. કેટલા રૂપાળા લાગે છે. ચલો. કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર. ભારતીય વિદ્યા ભવન 1938માં. સ્થાપક કોણ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર. સાહિત્ય સંસદ હમણાં આવશે. ગુજરાત આપણે સાહિત્ય સંસદ પશ્ચાત ભારતીય વિદ્યા ભવન, આ બંને નામની જે સંસ્થા છે એની સ્થાપના જે કમાલ મુનશીએ કરી હતી. ઓકે. ભારતીય વિદ્યા ભવન ભારતીય ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરે છે. આ જ કથા આપણે પહેલાં શું કહેવાય સ્લાઇડથી કરતા આવ્યા છે કે આ બધા કેમ, બરાબર. તો આના માટે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું સંવર્ધન કરવું, એને સાચવણી, એની જાળવણી કરવી, એને આગળ વધારવા માટે જે બી કંઈ
પરિબળો જે અડચણરૂપ થતા હોય એને દૂર કરવા, કાંટાઓ દૂર કરવાનું કામ આમનું છે, આ સંસ્થાઓનું છે. ઓકે, કાવા મુનશીનું કોઈ બીજું વિશેષ યોગદાન હોય કોઈને ખબર છે? સાહિત્યમાં તો છે જ ઓલરાઉન્ડર, એ સિવાય એમનું કોઈ બીજું મહત્ત્વનું કોઈ યોગદાન હોય કમા મુનશીનું? કમા મુનશીનું કોઈ યોગદાન હોય એવું કંઈ છે એમાં? ભાઈ બંધારણની જે સભા હતી ને આપણે જે ડ્રાફ્ટિંગ કમિટી, એમાં બી સભ્ય હતા. બરાબર છે, એમાં પણ સભ્ય હતા, યાદ રાખજો. ચલો, બહુ જ મહત્ત્વનો પ્રશ્ન કે ભાઈ ગુજરાત જે આપણે શું કહેવાય કે ભારતીય વિદ્યાભવન છે, બરાબર, એ કયું સામાયિક છે એ પ્રગટ કરે છે? તો ભાઈ કયું આવશે? ગુજરાતી. બરાબર, ગુજરાતી ભાષામાં નવનીત સમર્પણ. નવનીત સમર્પણ. હવે મને એમ થાય, મને પ્રશ્ન ઉદ્ભવે છે, આવું કંઈ જોવું ને, નવનીત એટલે શું? કોઈ કહેતા ને મારા કાકા મામા કે ફુવાનું નામ છે, નવનીત એટલે શું? આ બધું પ્રકાશન છે ને ભક્તોએ હમણાં આવ્યા, બધા યુવા છે, બરાબર, લિબર્ટી છે, આ બધું આવ્યું. એ પહેલાં છે ને 2013થી લઈને 2017ની વચ્ચે એક પ્રકાશન બહુ ફેમસ હતું, અને જે તમે જીકેની અત્યારે બુક વાંચો છો ને, વર્લ્ડ ઇન બુક્સ, એને બી ટક્કર મારે એવું પ્રકાશન હતું નવનીત. નવનીત જીકે, બરાબર, નવનીત જનરલ નોલેજ. બ્લુ કલરનું પૂઠું આવતું હતું અને વચ્ચે બિલોડી કાચ આમ દોરેલો આવતો હતો, આમ બિલોડી કાચ, બરાબર છે. તો એ નવનીત. તો પ્રશ્ન એ છે ભાઈ નવનીત કેમ નામ આપ્યું? કેમ નવનીત? કેમ કેસલો કે હર્ષલો એવું કંઈ નામ ના આપ્યું? નવનીત જ કેમ? તમને આવો પ્રશ્ન નહીં થતા કે આમ નવનીત છે, આ બીજા ઘણા બધા નામ હતા, બરાબર, કંઈક બીજું આપી દેતા, નવનીત કેમ આપ્યું? અમે બધા નવનીત વાંચતા હતા, એટલી હદ સુધી નવનીત ફેમસ હતી કે જે ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ 3ની જે એક્ઝામ લેવાય ને એમાં ઇન્ટરવ્યૂ લેવાતા હતા, તો ત્યાં જે જજ બેઠા હોય ને એ બી નવનીત બુક લઈને બેઠા હતા અને એમાંથી પ્રશ્નો પૂછતા હતા ભૂતકાળમાં, બરાબર. તો એટલી ફેમસ છે નવનીત. કેમ? ભાઈ નવનીત એટલે માખણ થાય. શું થાય? માખણ. એટલે કે માખણ જેવું ક્રીમી નોલેજ એમાં હતું, બધું માખણ જે હોય ને, પેલું જે વધારાની જે બગાડ એમાં આવે જ નહીં, તમારે ક્રીમી જો એ બધું છે, એટલે એમાં જે કંઈ પણ વસ્તુ આપેલું છે એ બધું જ કામની વસ્તુ. તમે એમાંથી એમ ના કહી શકો આ નહીં વાંચો તો ચાલશે, ભાઈ વાંચવું જ પડશે. એમાં ગુજરાત આવી ગયું, ભારત આવી ગયું, વિશ્વ આવી ગયું, ભૂગોળ આવી ગયું, કલ્ચર આવી ગયું, બધું જ આવી ગયું. એક જ બુક હતી, બરાબર, આઈ થિંક 250 કે સમથિંગ પેજની આવતી હતી, બરાબર. એ બુકમાં બધું આવી જતું હતું. માટેનું નામ પાડ્યું હતું નવનીત, એટલે કે ભાઈ માખણ, બધી માખણ જેવી માહિતી એમાં આપેલી હોય, બેઠું એક્ઝામમાં પૂછાય એમાંથી, બરાબર. તો યાદ રાખો નવનીત કેમ? ભાઈ નવનીત એટલે શું થાય? માખણ થાય, બરાબર. અને નવનીત સમર્પણ છે, આ સામાયિક છે, એ કઈ સંસ્થા દ્વારા પ્રગટ થાય છે? તો ભાઈ ભારતીય વિદ્યાભવન. જે સંસ્થા ક્યાં આવેલી છે? એ ડખો, મુંબઈમાં આવેલી છે. કોણે સ્થાપી? કનૈયાલાલ માણેકલાલ મુનશી. ચલો, પછી ગુજરાતી ભાષામાં તો એમણે નવનીત સમર્પણ, પણ અંગ્રેજી ભાષામાં ભાઈ આપ્યું હતું એમણે ભવન્સ જર્નલ. ભવન્સ જર્નલ, બરાબર. આપણે અમુક જનરલ કરી નાખીએ છીએ, આ જર્નલ છે. એકાઉન્ટવાળા કેટલા છે? એકાઉન્ટ, હા, આપણે મેંગો એન્ટ્રી એક ચેપ્ટર ભણવાનું આવતું હતું, મેંગો એન્ટ્રી. હા, હું તો ભણ્યો હતો. છે કોમર્સવાળા કેટલા છે? જ્યારે હાથ ઊંચો કરો તો એકાઉન્ટમાં 4થા નંબરનું ચેપ્ટર આવતું હતું, મેંગો એન્ટ્રી. ભાઈ આમ નોંધ આવતું હતું ને? હા, આમ નોંધ. ઓકે, તો જે આમ નોંધ છે એને બી અંગ્રેજીમાં શું કહેવાય? જર્નલ. જનરલ નહીં, જર્નલ. અને જર્નલ એટલે એ ડખો. એટલે જર્નલ એટલે શું થાય? ના, ડાયરી. શું થાય? ડાયરી, નોંધપોથી, બરાબર. આ બધા નાના નાના શબ્દો છે, બધા કામના છે ભાઈ. ઓકે, ચલો. ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? ગાંધીનગર. અહીંયા ડખા ના કરતા. નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં નથી? તો તમને 3 એક સંસ્થા આપી દીધી હોય
અને પછી કીધું હોય કે લો સાહિત્ય અકાદમી, સાહેબ બધું અમદાવાદમાં, આને બી આપણે અમદાવાદમાં ઠોકા દઈએ, બરાબર, જય ગિરનારી એમ કહીને આવતા રહીએ કરીને તો ખોટું પડશે ભાઈ. એટલે ગમે તેવા તુક્કા નહીં કરવાના. પાછળ કોઈને તો કંઈ તકલીફ છે? બંધ કરવાનું છે પંખો? બસ બસ કંઈ વાંધો નહીં, આપણે કાલથી કઢાઈ નાખીએ. સાહિત્ય અકાદમીની વાત કરી છે આપણે. સમય ઘણો ઓછો છે એટલે થોડું ધ્યાન આપો અહીંયા. પછી એવું ના થાય કે એક બે સંસ્થા બાકીને ભાઈ મારે ફરીથી બીજો લેક્ચર લેવો પડે. ઓકે, ચલો. ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં છે ભાઈ? ગાંધીનગરમાં છે. બધી જ વસ્તુ કામની છે. એક એક વાક્યમાંથી પ્રશ્ન પૂછે. કદાચ ના પૂછે તો ઓબ્જેક્શન નહીં ઉઠાવવાનું, સાહેબ આમાં કેમ, પૂછાશે. ઓકે, આ તો ખાલી ટ્રેલર છે, આની પાછળ ઘણા બીજા પ્રશ્નો આવશે તો અલગ. બરાબર, ચલો ભાઈ. સ્થાપના ક્યારે થઈ? 1982. અને સ્થાપક કોણ છે? કોઈ જ નહીં, ગુજરાત સરકાર દ્વારા સ્થપાઈ છે. અને કરતા હર્તા કોણ છે? ગુજરાત સરકાર. ઓકે, 1982માં. ભાઈ સ્થળ કયું છે? ગોંધીનગર. બરાબર, ગાંધીનગરમાં છે. સેક્ટર 17. એમાં પણ દફતર ભવનમાં છે ભાઈ. આખું એડ્રેસ આપે, જેના જવું હોય જઈ આવજો. બરાબર, જેવી પ્રેમલેટ સામાયિક આ તે બધું લઈને આવતું રહેવાનું. ઓકે, ગાંધીનગરમાં સેક્ટર 17માં દફતર ભવનમાં. ભાઈ પ્રમુખ, પ્રથમ પ્રમુખ કોણ હતા ભાઈ? મોહમ્મદ માંકડ, જેમની બહુ ફેમસ કૃતિ પૂછાય છે એક્ઝામમાં. એક ફેમસ કૃતિ છે, એનું નામ છે કેલિડોસ્કોપ. બરાબર, એમની મહત્વની કૃતિ છે કેલિડોસ્કોપ, એ એક્ઝામમાં પૂછાય છે. મોહમ્મદ માંકડ. ભાઈ વર્તમાન કોણ છે પ્રમુખ? તો ભાગ્યેશ ઝા. અત્યારે હાલના કોણ છે પ્રમુખ એના? તો ભાગ્યેશ ઝા છે. પહેલાં કોણ હતા? મોહમ્મદ માંકડ. કઈ સાલમાં? ભાઈ 1982 સ્થપાઈ, ત્યારે પહેલાં પ્રમુખ કોણ હતા? મોહમ્મદ માંકડ હતા. અત્યારે હાલ કોણ છે? ભાગ્યેશ ઝા. અઠવાડિયે 10 દિવસે કે મહિને સાઇટ ચેક કરતું રહેવાનું. ગુજરાત સાહિત્ય અકાદમી લખશો એટલે બધી ડિટેલ એમાં આવી જશે. આ ખાસ જોવાનું, કેમ કે આમાં ભરતી ઓટ આવતી રહે છે. બરાબર છે, બદલાતા રહે, છેલ્લા જે હોય બદલાતા રહે. કોઈ ટપકી ગયું કે કોઈનું કામ સારું ના થયું તો સ્વાભાવિક છે કે બદલાઈ જાય. તો તમારે ભાગ્યેશ ઝા આના ભાગ્યના આધારે નહીં બેસી રહેવાનું. બરાબર, એક્ઝામ પહેલાં એક વખત ખાલી અમુક જે સંસ્થાઓ છે એનું ખાલી સાઇટ ચેક કરી લેવાની, ભાઈ હતા હાલ કોણ બેસેલું છે. બરાબર છે, તો પહેલાં હતા મોહમ્મદ માંકડ અને બીજા છે ભાગ્યેશ ઝા. ભાઈ કયું માસિક બહાર પાડે છે? તો શબ્દસૃષ્ટિ. ભાઈ શબ્દસૃષ્ટિ માસિક છે, એ કોણ પ્રસ્તુત કરે છે? સાહિત્ય અકાદમી. ઓકે, ભાઈ ગૌરવ પુરસ્કાર આપે છે સાહિત્ય અકાદમી છે, એ કયો પુરસ્કાર આપે છે? ભાઈ ગૌરવ પુરસ્કાર આપે છે. ભાઈ પ્રથમ કોને મળ્યો હતો? તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને પ્રથમ ગૌરવ પુરસ્કાર મળ્યો હતો 1983માં. 1983માં. અંતિમ મોહન પરમાર. અંતિમ કોને મળ્યો? મોહન પરમાર. કઈ સાલમાં? 2021માં. બરાબર છે. એક એમનું શું કહેવાય? લઘુ વાર્તા સંગ્રહ છે, પૂછાય એક્ઝામમાં. આંચળો. બરાબર છે, આંચળો છે એમનો લઘુ વાર્તા સંગ્રહ છે. મોહન પરમારને અંતિમ ગૌરવ પુરસ્કાર મળ્યો 2021માં. પહેલો કોને મળ્યો હતો? વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને. જ્યારે સંસ્થાની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રમુખ કોણ હતા? મોહમ્મદ માંકડ. અત્યારે હાલ કોણ છે? ભાગ્યેશ ઝા. કયું માસિક બહાર પડે છે ભાઈ? શબ્દસૃષ્ટિ. કઈ સંસ્થા બહાર પાડે છે? સાહિત્ય અકાદમી. ક્યાં આવ્યું છે? ગાંધીનગરમાં છે. સેક્ટર 17. ઓકે, સરસ. દફતર ભવન. ચલો, દર વર્ષે એટલે કે દર 2 વર્ષે પ્રેમાનંદ ચક્ર એનાયત કરે છે. પછી દિલ્હી સ્થિત જે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી છે એ 1955થી આ એવોર્ડ આપે છે. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ 1955થી જે દિલ્હીમાં જે સંસ્થા છે એ આપણી જે છે
એ ગુજરાત સાહિત્ય અકાદમી છે. આ છે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, જે ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. અને આ એવોર્ડ આપે છે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ. ક્યારથી આપે છે? 1955થી આપે છે. પ્રથમ કોને મળ્યો હતો? ભાઈ મહાદેવભાઈ દેસાઈને. મહાદેવભાઈ દેસાઈને પહેલો એવોર્ડ મળ્યો હતો. એમનું કયું યોગદાન હતું? કે મહાદેવભાઈની ડાયરી. મહાદેવભાઈની ડાયરી, જે કેવું સાહિત્ય કહેવાય છે? ભાઈ ડાયરી સાહિત્ય કહેવાય છે. શું હતું એમાં? તો ગાંધી બાપુ ઉઠતા અને છેલ્લે ઊંઘતા એની વચ્ચેની જે કંઈ પણ પ્રવૃત્તિ હોય એ બધું ડાયરીમાં લખતા હતા. બરાબર છે. સાબરમતી નદીમાં ભરપૂર પાણી હોય તો બી એ માણસ એક નાની લોટીમાં પાણી લઈને ત્યાં પેલું દાંતણ કરતા હતા. અને ઘણા બધા એમને ઉડાવતા બી હતા કે બાપુ આખું નદીનું પાણી તમારા કિનારે આવે તો ક્યારેક તો ડૂબકી મારો. બરાબર, તો બી એ ગંધાતા હતા. એવું ના કહી શકાય આપણે. પાણી બચાવ કરવાના ચક્કરમાં રૂમાલ પાડીને પછી સાહેબ ફેર કે નહીં લીધું. કેટલું વિચિત્ર! અહો દુર્ભાગ્ય. ચલો, પણ એમણે પાણી બચાવ્યું એટલા માટે આપણે ન મળે છે માની લેવાનું આપણે. ઓકે, ચલો. તો ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ. બરાબર. આમનો ટેણીઓ બી હતો મહાદેવભાઈ દેસાઈનો. એમણે બી સારું એવું યોગદાન આપેલું છે. કોઈને ખબર છે એમના છોકરાનું નામ શું હતું? ગાંધીજી. જ્યારે મતલબ સાંભળો, ભક્તો વાક્ય તો પૂરું થવા દો. ગાંધીજી જ્યારે એ કહેવાય ને કે આમના જે બાળકનો જે જન્મ થયો મહાદેવભાઈ દેસાઈના, તો જ્યારે એમનું જ્યારે અવસાન થયું ને, આ ભાઈના છોકરાનું અવસાન થયું ને, ત્યારે ન્યૂઝપેપરમાં હેડલાઇનમાં મોટા અક્ષર લખ્યું હતું કે ગાંધીજીનો બાબલો એમની જોડે ગયો. બરાબર, ગાંધીજીનો બાબલો. એવું બાબલો કહીને બોલાવતા હતા ગાંધીજી આમના છોકરાને. એનું નામ છે નારાયણ દેસાઈ. બરાબર. નારાયણ દેસાઈ એટલે એ જ વ્યક્તિ કે જેમણે આ જે એમની ડાયરી હતી ને, એ ડાયરી પરથી એક પુસ્તક લખ્યું, અગ્નિકુંડમાં ઉગેલો ગુલાબ. બરાબર. એ આ ડાયરીમાંથી જ લખ્યું છે એમણે. તો એ ગુલાબ કોણ છે? મહાદેવભાઈ દેસાઈ. અગ્નિકુંડમાં ઉગેલું છે. ઓકે, તો આ એ વસ્તુ છે જે કામની વસ્તુ છે, એક્ઝામમાં પૂછાય આને. ઓકે, બે એમના છોકરાનું નામ નારાયણ દેસાઈ, જે બી એક મોટા સાહિત્યકાર હતા. બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. તો ભાઈ પ્રથમ છે એ આપણને ડાયરી સાહિત્ય માટે મહાદેવભાઈ દેસાઈ, અને અંતિમ છે વિનોદ જોશી. અંતિમ વિનોદ જોશી 2023માં. ભાઈ કયું યોગદાન હતું? એક પ્રબંધ કાવ્ય રચ્યું હતું, સૈરંધ્રી. પ્રબંધ કાવ્યની રચના કરી જેનું નામ છે સૈરંધ્રી. ભાઈ પ્રબંધ એટલે શું? પ્રબંધ છે ને એક સાહિત્ય પ્રકાર છે. પ્રબંધ શું છે? એક સાહિત્ય પ્રકાર છે. બરાબર, જેને એક વર્ણશંકર સાહિત્ય પ્રકાર કહી શકાય. યુ નો અબાઉટ વર્ણશંકર? વર્ણશંકર એટલે કોઈ એક બાજુ એનું કેવું અસ્તિત્વ ના હોય, કંઈ ને કંઈનું મિશ્રણ હોય, હાઇબ્રિડ કહી શકાય. બરાબર, ખબર ને હાઇબ્રિડમાં? હા, જેમાં હું કહું ને પેલું આલુન ભાલું બધું મિક્સઅપ હોય એવું એમ. તો આ પ્રબંધમાં એવું જ છે. પ્રબંધને છે ને અપદ્ય ગદ્ય સ્વરૂપ બી કહેવામાં આવે છે. અપદ્ય ગદ્ય સ્વરૂપ, જેમાં પદ્ય અને ગદ્ય બંનેનું મિશ્રણ હોય. પદ્ય અને ગદ્યનું બંનેનું મિશ્રણ. પદ્ય ગદ્ય તો ખબર પડે ને ભાઈ? હા, બરાબર. આર્ટ્સવાળા કોઈ છે? આર્ટ્સવાળા કેટલા છે? ઓકે, હા. એક બુક હું વાંચતો હતો, એમાં એક શબ્દ આવ્યો હતો હળદોલો. હળદોલો. મેં સર્ચ કર્યું કે હળદોલો એટલે શું, તો મેં લખ્યું કે ઠૂંહો. હળદોલો એટલે ઠૂંહો. બરાબર. હવે જે મારી ને ખાસ કર આ જે છે ને હળદોલો કહેવાય એને. ઓકે, તો પ્રબંધ તો અપદ્ય ગદ્ય સ્વરૂપ છે. અને એમની જે કૃતિ છે એ સૈરંધ્રી છે, જેના કરતા હર્તા કોણ છે? વિનોદ જોશી છે. એમને કયો એવોર્ડ મળ્યો હતો ભાઈ? એટલે કયો એવોર્ડ મળ્યો હતો? 23માં.
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ ભાઈ 2023માં વિનોદ જોશીને મળ્યો. પ્રથમ કોને મળ્યો હતો? હા, સરસ. લો, આટલું યાદ છે, ગમ્યું. ચલો, ગુજરાત સાહિત્ય પરિષદ. ઘણી બધી કથા છે આને લગતી. ઘણા બધા મારા સ્મરણો પોતાના છે, સંસ્મરણો છે. મેં પહેલી વખત જો ગુજરાત સાહિત્ય પરિષદની મુલાકાત લીધી હોય ને તો જે કમર સુધી પાણી હતા, અને ત્યારે હું અને મારા મોટા ભાઈ પહેલી વખત કવિ સંમેલનમાં હાજરી આપવા ગયા હતા. અને સારા એવા મોટા મોટા ગજાના કવિઓ આવ્યા હતા, એમના મેં સાંભળ્યા હતા, મજા આવી ગઈ હતી. તો સાહિત્ય પરિષદ, બરાબર, આની કથા તો ઘણી બધી છે, પણ જે બી વ્યક્તિને કંઈક સાહિત્ય ક્ષેત્રે કંઈક યોગદાન, મતલબ કે કંઈક આગળ કંઈક કરવું છે, એમાં કંઈક રચવું છે, કંઈક લખવું છે, બરાબર, તો અઠવાડિયામાં 2 વખત, એક વખત બુધવાર અને એક વખત શનિવાર, બુધ સભા અને શનિ સભાનું આયોજન થાય સાંજે 5:30 પછી. ગુજરાત સાહિત્ય પરિષદ એટલે કે પેલા રિવરફ્રન્ટ તરફ જવાનો જે રસ્તો છે ને, આશ્રમ રોડ પર, હા, તો એ રસ્તો જ્યાં પૂરો થાય ને ત્યાં જમણા હાથે કોર્નર પર જ છે ગુજરાત સાહિત્ય પરિષદ. બરાબર, ક્યારે મુલાકાત લેજો. બરાબર, અને એ લોકોના કવિ સંમેલનો અવારનવાર આવતા જ હોય છે, એટલે તમને લાઈવ કવિ જોવા મળશે. બરાબર, જીવંત કવિ. બરાબર, ચલો ભાઈ. 1905માં પેલું ક્યારે હતું? 1904 વાળું એ ડખો. 1904માં સંસ્થા ભણ્યા હતા આપણે. અને મેં ત્યારે એ બી કીધું તમે ભેગું ના કરતા. એક વિદ્યાસભા હતું જે વર્નાક્યુલર હતું, પછી મેં તરત ભણાવ્યું હતું ગુજરાત સાહિત્ય સભા 1904માં, આ 1905માં. 1905માં કોણ હતા સ્થાપક? રણજીતરામ વાવભાઈ મહેતા. આ રહેજો, કેટલા લાગે છે ડાયા ડમરા. રણજીતભાઈ વાવભાઈ મહેતા. ચલો, બીજું મેં તમને આ એટલા માટે ફોટો મૂક્યો છે કે મારે તમને આ બતાવવું હતું. બરાબર, અહીંયા આપેલું છે પ્રકાશન. બરાબર, શાનું છે? માસિક છે. પરબ મહિને પ્રસ્તુત થાય, પરબ નામનું જે માસિક છે. અને ત્રિમાસિક કયું છે? તો ભાષા વિમર્શ, જે 3 મહિને ક્વાર્ટરલી, બરાબર, એ રજૂ થાય ભાષા વિમર્શ. અને માસિક કયું છે? પરબ છે. ભાઈ, પ્રથમ અધિવેશનના પ્રમુખ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા, એટલે કે 1905માં જ્યારે સંસ્થાની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રમુખ હતા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, ગોમાત્રી. બરાબર, અને ગોમાત્રીની વાત મારે કરવાની જ ના હોય, કેમ કે કેતુલ સરે વાત કરી હતી તમને કે સરસ્વતી કંઈ કહેતા હતા સાહેબ. બરાબર, આવું કંઈ વાત કરી હતી? મને તો ખબર છે કરી હતી. સરસ્વતી નવલકથા લખી એવું કંઈક કીધું હતું મને. પેલા ઓફિસમાં બેઠો ત્યારે સંભળાતું હતું કે સાહેબ કંઈક વાત કરતા હતા સરસ્વતી નવલકથાની કંઈ. તો ભાઈ, સરસ્વતી ચંદ્રના જે 4 ભાગ છે, મહાનવલ કહેવાય છે, એના કરતા હરતા આ ભાઈ છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. નડિયાદમાં જન્મ છે એમનો, અને મોટાભાગના જે સાહિત્યકારો છે એ નડિયાદમાં જન્મ્યા છે, માટે જે નડિયાદ છે એને સાહિત્ય નગરી તરીકે બી ઓળખવામાં આવે છે. બરાબર, સાક્ષર નગરી, સાહિત્ય બી કહી શકો છો, સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ અધિવેશનના જે પ્રમુખ હતા એ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી છે. અને વર્તમાનમાં છે હર્ષદ ત્રિવેદી. વર્તમાનમાં કોણ છે? હર્ષદ ત્રિવેદી. ચલો, ગુજરાતમાં સાહિત્ય પ્રવૃત્તિઓને આગળ ધપાવવા રણજીતરામ વાવભાઈ મહેતાના પ્રયાસથી અમદાવાદમાં ઈસવીસન 1905માં ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થઈ. 1920માં પરિષદના અતિથિ વિશેષ તરીકે રવિન્દ્રનાથ ટાગોર હતા. તેમજ અમદાવાદમાં વર્ષ 1936માં યોજાયેલ પરિષદના પ્રમુખ પદે મહાત્મા ગાંધી હતા. બહુ જ મહત્વનું. બરાબર, કે કઈ સાલમાં જે આયોજન થયું હતું સભાનું, પરિષદનો, જેના કરતા હતા કે પ્રમુખ પદે ગાંધીજી હતા, તો ભાઈ કે 1936માં. 1936માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ કોણ હતું? તો મહાત્મા ગાંધી. પહેલાં કોણ હતા? ગઈ બેસ પાણીમાં. ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ કોણ હતું? આવશે.
5 મિનિટ છે જ. એટલે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી હમણાં તો ભણ્યા, પ્રથમ પ્રમુખ ભણ્યા ને, હમણાં જ જોયું આપણે 1905માં. હા તો શું, મહાત્મા ગાંધી ક્યારે હતા? 1936માં હતા. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મહાન સર્જકોના નામે ગુપ્તદાનની પ્રણાલી શરૂ કરનાર કોણ હતું? બળવંતભાઈ પારેખ. સાહિત્ય પરિષદના શતાબ્દી સંમેલનના પ્રમુખ તરીકે ધીરુબેન પટેલની વરણી થઈ હતી. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા બાળ સાહિત્ય, હાસ્ય સાહિત્ય, સિદ્ધાંત શ્રેણી, પાક્ષિકી, કાવ્ય પ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોષ્ઠી, પ્રકાશન વિભાગ, સ્મૃતિ સમિતિ, સ્વાધ્યાયપીઠ, વ્યાખ્યાનમાળા, નાટ્ય પરિક્રમા, અનુવાદ કેન્દ્ર વગેરે જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. તમે જાઓ તો ખબર પડે કે શું ચાલે છે. બરાબર, તમે ત્યાં એન્ટ્રી મારશો ને તો ખાલી પગથિયા ચડીને પહેલાં માળે જવાનું, ચેક ઉપર નહીં પહોંચવાનું. ત્યાં સામું જ એક આવું મસ્ત એક નોટિસ બોર્ડ હશે, ત્યાં આજના કાર્યક્રમ કરીને એક મસ્ત પોસ્ટર લગાવેલું હશે. આજના કાર્યક્રમ, તમારે જે કાર્યક્રમનો લાભ લેવો હોય ત્યાં બેસી જાઓ. ત્યાં તમને કોઈ પૂછવાવાળું નથી કે તું કોને પૂછીને આવ્યો છે, કોની પરમિશન લઈને આવ્યો છે. ત્યાં કોઈ પૂછવાવાળું નથી. પૂછે ને તો કદાચ જવાબ આપી દેવાનો કે હું ગુજરાતી છું, મારે કંઈ પૂછવાની જરૂર નથી. બરાબર છે, ત્યાં એવું કંઈ પૂછતું પણ નથી. જઈને બેસી જવાનું, બસ મર્યાદા થોડી જાળવવાની. ત્યાં જઈને મોબાઈલ પર પબજી રમવાનું નહીં, ધ્યાન આપવાનું, મોબાઈલ સાયલેન્ટ કરી દેવાનો. કેમ કે એ લોકોની જે ચર્ચા ચાલે તમારે ખાલી સાંભળવાનું, મજા આવે. બરાબર, તો આ બધા પ્રોગ્રામ ત્યાં થાય છે. આ બધા પ્રોગ્રામ ત્યાં થાય છે. નજીકનું નજીક આ રહ્યું, પત્રો ફેંકો એટલે આવી જાય. ફેંકવાનું નહીં, જતા આવો. બરાબર છે. ગુજરાત સાહિત્ય પરિષદ દર 2 વર્ષે 60 જેટલા પારિતોષિક અર્પણ કરે છે. દર 2 વર્ષે 60 જેટલા પારિતોષિક છે એ અલગ અલગ કેટેગરીમાં આપે છે. ગુજરાત સાહિત્ય પરિષદમાં રાવી પાઠક સભાગૃહ આ બધું જ આવેલું છે ભાઈ. રાવી પાઠક સભાગૃહ છે, ગોવર્ધન સ્મૃતિ મંદિર છે, મેઘાણી પ્રાંગણ છે, મેઘાણી જ્ઞાનપીઠ છે, રવિન્દ્ર ભવન છે, આ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. બરાબર, ત્યાં તમારે લાઇબ્રેરી, બરાબર, કોઈ પુસ્તક વાંચવા માટે તમારે નામ લખાવવું હોય તો એ બહુ માઇનોર ફીઝમાં તમને એનું સભ્યપદ મળે છે. બરાબર, જે તે સમયે કંઈક 2000માં કંઈક લાઈફ ટાઈમ સભ્યપદ હતું. ત્યાં લાઈફ ટાઈમ સભ્યપદ એટલે કે નાની એમથી વાત નહીં સમજવાની. તમે ઘરડા થઈ જાઓ ને, જ્યારે તમે લાકડીના સહારે ચાલો ને તો તમારે ત્યાં જઈને બેસીને વાંચવું હોય, ઇવન તમારે કંઈ પુસ્તક લેવું હોય તો તમને ફ્રીમાં મળે. ત્યાંના જે બી કંઈ પ્રોગ્રામ થતા હોય એની શું કહેવાય કે લિંક તમને મળી જાય. તમને એમ કહેવાય ને કે અલગથી એક આમંત્રણ તમને મોકલવામાં આવે કે ભાઈ આ પ્રોગ્રામ છે, તમે હાજરી આપજો. અને ત્યાં બી જે ફ્રીમાં પુસ્તકોને આ બધું મળતું જ હોય. જે વાંચવાનો જેનો શોખ હોય એના માટે બહુ બેસ્ટ વસ્તુ છે. પણ ના હોય એના માટે કંઈ નથી. બાકી આપણે એપ્લિકેશનમાં પ્રતિલિપિ કરીને કે એપ્લિકેશન આવે છે ગુજરાતી. હવે તમારે નવલકથાઓ વાંચો તો એમાં વંચાય છે. પણ સાહેબ ક્યાં શિડ્યુલ પૂરું થતું નથી, ક્યાં તમે બધી ચર્ચા કરો છો. ચલો, પ્રેમાનંદ સાહિત્ય સભા જે વડોદરામાં આવેલી છે. 1916માં વડોદરા સાહિત્ય સભાનું, બરાબર, વડોદરા સાહિત્ય સભા એટલે કે 1916માં જે વડોદરા સાહિત્ય સભા હતી એ 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા તરીકે ઓળખાય. 1916માં જ્યારે સ્થાપના હતી ને ત્યારે શું હતું? વડોદરા સાહિત્ય સભા હતું. પણ 1944થી પ્રેમાનંદ સાહિત્ય સભા નામ પડ્યું. પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા સાહિત્યકાર નામક સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે. 1984થી દર 2 વર્ષે 1984થી દર 2 વર્ષે પ્રેમાનંદ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. અને પ્રથમ કોને મળ્યો હતો? કે ભાઈ મરીઝને મળ્યો હતો. એટલે કોઈ પેશન્ટ હતું સાહેબ, એટલે આ ચંદ્રક લેવા માટે અમારે બીમાર પડવાનું, બીમાર પડીને નામ લગાવી દે સાહેબ આટલા ભાઈ ડેન્ગ્યુ થયો તો મને ચંદ્રક જોઈએ એટલે જોઈએ. આઈ ડોન્ટ કેર, ભલે પ્લેટલેસ વધી ગયા પણ મારે જોઈએ. ખબર ને ડેન્ગ્યુ રોગમાં પ્લેટલેસ ઘટી જાય. હા, પ્લેટલેસ એટલે એ ડખા કયા કણો? વેરી ગુડ. પછી ત્રાક કણો આવે, પેલા શ્વેત કણ એટલે વ્હાઇટ બ્લડ સેલ્સ, આરબીસી એટલે રક્ત કણો, અને પેલા ત્રાક કણ આવે ને, ત્રાક કણ એને કહેવાય પ્લેટલેસ. 3 કણ આવે. એ ભગવાન, ચલો કંઈ નહીં.
ભાઈ પ્રથમ જે ચંદ્રક છે ને એ મરીઝને મળ્યો હતો. મરીઝ એટલે અબ્બાસ અબ્દુલ અલી વાસી, એમનું મૂળ નામ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી. એમણે બહુ મસ્ત ઘણી એમને સારા એવા કવિતાઓ ને ઘણું એવું કીધું છે, ગઝલો ને બધું. એમના મુખ્ય 3 ગઝલ સંગ્રહો છે, નકશા, આગમન અને દર્દ. નકશા, આગમન અને દર્દ. એમણે કીધું છે કે હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો તો એમાં કંઈક વ્યથા હોવી જોઈએ. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે પણ મળે, જ્યાં પણ મળે, બધાનો વિચાર દે. આ બધું મેં ઘણું બધું કીધું છે, ઘણું બધું ભૂસું મારામાં બી છે, પણ અત્યારે સમયનો અભાવ છે. તો આ યાદ રાખો, અબ્બાસ અબ્દુલ અલી વાસી, જેને કહેવાય છે ઉપનામ મળ્યું છે મરીઝ. તો આ મરીઝ ઉપનામ આપનાર વ્યક્તિનું નામ શું છે? મરીઝ ઉપનામ એમણે કોણે કીધું? તો કુતુબ આઝાદે કીધું. કોણે કીધું? કુતુબ આઝાદ. એણે આ ભાઈને મરીઝ કહીને બોલાવ્યા. આમની બી લવ સ્ટોરી હતી, સારી લવ સ્ટોરી હતી, ક્યારેક ફુરસદમાં કહીશ તમને મરીઝની લવ સ્ટોરી. અને એમણે જે ચંદ્રક છે, પ્રેમાનંદ ચંદ્રક, આ ચંદ્રક છે એ મરણોપરાંત મળ્યો, એ મરી ગયા ને પછી મળ્યો. આ ભાઈ એટલા ગરીબ ને કે એમને જે ગઝલ છે ને એ 4-4 રૂપિયામાં વેચતા હતા. આખી ગઝલ લખી દે, જે બી કોઈ કવિ હોય ને એને લે ભાઈ તું કે વાપર, તારું નામ ચડાવી દેજે આમાં. 4-4 રૂપિયામાં ગઝલો વેચેલી છે આ ભાઈએ, પોતાની ગઝલો, બહુ નામાંકિત ગઝલો. અને આ જે ગઝલો જે વેચીને જે ભાઈ કમાયો હતો ને પૈસા, જેનું ઉપનામ છે તબીબ, તબીબ ઉપનામ છે, બરાબર. એ ભાઈએ આમની ગઝલો જે હતી એનો એક સંગ્રહ બનાવ્યો, એનું નામ આપ્યું હતું દર્દ. અને શૂન્ય પાલનપુરી જે એક સાહિત્યકાર, એક ગઝલકાર, એ મરીઝના મિત્ર હોય છે, એને ખબર પડે છે, પછી પેલા ભાઈને કંઈક સારી એવી સજા આપે છે આને, અને જે આનો જે ગઝલ સંગ્રહ દર્દ હતો ને એ પાછો આના નામે કરી દે છે કે ભાઈ આ તારું જ છે, તારા નામે જોવું જોઈએ. બહુ મોટી મોટી સ્ટોરી છે આની, પણ અત્યારે હાલ અહીંયા રાખીએ છીએ. ભાઈ પ્રથમ ચંદ્રક મરીઝને મળ્યો હતો, પ્રેમાનંદ ચંદ્રક. મરણોપરાંત અંતિમ કોને મળ્યો? ભાઈ ચંદ્રકાંત શેઠને મળ્યો 2015. ઓકે, તો આ યાદ રાખજો. પ્રથમ પ્રેમાનંદ ચંદ્રક કોને મળ્યો હતો? મરીઝને મળ્યો હતો. સાહિત્ય સંસદ કનૈયાલાલ મુનશી, હમણાં આપણે વાત કરી હતી કે કનૈયાલાલ મુનશીની આગળ એક સંસ્થા ગઈ, ભારતીય વિદ્યાભવન, જે કયું માસિક પ્રગટ કરતું હતું? નવનીત સમર્પણ. કયું? નવનીત સમર્પણ. જે કઈ ભાષામાં હતું? ગુજરાતીમાં હતું. અંગ્રેજીમાં કયું હતું? તો ભવન્સ જર્નલ. બરાબર છે. મને હતી જ ખબર તમે પ્રશ્ન કરવા હતા પણ તમે નહીં બોલો, તો પછી મેં જાતે જ કહી દીધું. ઓકે, કમા મુનશી, જે સાહિત્ય જે સંસદની વાત કરીએ આપણે, તો એની સ્થાપના આ ભાઈએ કરી હતી, કમા મુનશીએ. ચલો, સાહિત્ય સંસદ સંસ્થાના ઉપક્રમે ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ નામક સંશોધન ગ્રંથ પ્રગટ થયો. ગુજરાત મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ સંસ્થા સંશોધન ગ્રંથ પ્રગટ થાય છે. સાહિત્ય સંસદ દ્વારા ગુજરાત માસિક અને ત્રૈમાસિક ચલાવાય છે. તો પ્રશ્ન આમાંથી એક જ પૂછવા લાયક છે. પહેલો કે ભાઈ સાહિત્ય જે સંસદ છે એના સ્થાપક કોણ છે? કમા મુનશી. અને એ સંસ્થા દ્વારા કયું માસિક ચલાવવામાં આવે છે? ગુજરાત. બસ પતી ગઈ. આનાથી વિશેષ યાદ રાખવાનું નથી. આમાંથી ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના ક્યારે થઈ હતી? તો 18 ઓક્ટોબર 1920. કોના દ્વારા? ગાંધીજી. તો આમાં મારે કહેવાની જરૂર છે કે એના પ્રથમ પ્રમુખ કોણ હતા? ગાંધીજી હતા. બરાબર છે. ઓકે, સ્થળ કયું છે? અમદાવાદ છે. એની બાજુમાં જ કયો દાળવડો ફેમસ છે? દાળવડાવાળો. સરસ, આનંદના દાળવડા. ઉપર લીંબુ પેલું કંઈક મસ્ત આમ સારું એવું પિચકારી મારીને આપે છે. હા, ઓકે, ચલો. 18 ઓક્ટોબર 1920. ક્યાં આવ્યું છે? અમદાવાદમાં. કોણ સ્થાપક છે? ગાંધીજી છે. ઓકે, અમદાવાદ યાદ રાખજો, ભૂલી ના જતા. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સાર્થ જોડણી કોર્સ મેં વાત કરી હતી તમને. આપણું જે સાર્થ જોડણી કોર્સ છે એ કઈક સંસ્થા બહાર પાડે છે? તો ગુજરાત વિદ્યાપીઠ. ક્યારથી પડ્યું ભાઈ? 1929માં પ્રકાશિત થયું. આપણા 4 એવોર્ડ જોઈ લો. બરાબર. 67માં ઉમાશંકર જોશી નિશિત, બરાબર, કાવ્ય સંગ્રહ છે. 85માં પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ, જે નવલકથા છે. 2001માં રાજેન્દ્ર કેશવ શાહ ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. ઓકે. 2015માં રઘુવીર ચૌધરી
ગુજરાતી સાહિત્યના સમગ્ર સાહિત્ય આવી ગયું. પહેલાં પર્ટિક્યુલર એક કૃતિ માટે આપવામાં આવતું હતું, પણ 2001થી મેં તમને વાત કરી કે ભાઈ સમગ્ર સાહિત્ય માટે. આમાં બી સમગ્ર સાહિત્ય માટે જ, પણ આમનું વિશેષ કેન્દ્ર સ્થાને ધ્વનિ નામનો કાવ્ય સંગ્રહ હતો. બરાબર. ચલો તો અહીંયા રાખીએ છીએ આપણે. બરાબર. હવે જે યુગ વિભાજન છે એની શરૂઆત આપણે શું કહેવાય કે નેક્સ્ટ લેક્ચરથી કરીશું. યુગ વિભાજનમાં બી આપણે કંઈ કરવાનું છે નહીં. બરાબર. તમને એક અલગ એક સાહિત્યકાર આપી દઈશું તમને કે વાંચો અને હું પરીક્ષા લઈશ તમારી. બરાબર છે. એક સાહિત્યકાર તમારે વાંચવાના. હા, સાહિત્યકારનું તમને લિસ્ટ આપીશ કે ભાઈ આ સાહિત્યકાર તમારે કરીને લઈને આવવાનું. એના હું અમુક પ્રશ્ન પૂછીશ તમને. બરાબર. અને મને લાગશે કે બરાબર વાંચ્યું નથી તો જે તમારી યથાશક્તિ લખવાની. બરાબર છે. એ પ્રમાણે આપણે લખીશું. તો કંઈ વાંધો નહીં. અહીંયા આપણે રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પરીક્ષા લેવાશે એટલે આગા પાછા થતા નહીં. ઓકે. હા.